ડબલ ડોર ફ્રીજ. આજે ગટ્ટુ ચિંકીના ઘરમાં નવું ડબલ ડોર ફ્રીજ આવ્યું હતું. ચિંકી, જોને આપણું ડબલ ડોર ફ્રીજ કેટલું મોટું છે. આમાં તો આપણે કેટલી બધી ચોકલેટ્સ મૂકી શકીશું, હે ને? હા ગટ્ટુ, તે તો સાચે જ બહુ જ મોટો છે. ફ્રીજ ડિલિવર કરવા આવેલા અંકલ ફ્રીજને કિચનમાં સેટ કરે છે અને ગટ્ટુ ધ્યાનથી ફ્રીજ સેટ કરવાવાળા અંકલને જોવે છે અને ત્યાં જ પડેલી હેમરથી રમે છે. અરે ગટ્ટુ, આ તો શું કરી રહ્યો છે? તને તેનાથી વાગી જશે. ચિંકી, જોને અંકલ કેવી રીતે પોતાના ટૂલ્સથી ફ્રીજને સેટ કરે છે. મને પણ મન થાય છે આવા ટૂલ્સથી સેટ કરવાનું. ના ના ગટ્ટુ, આપણે તે ટૂલ્સનો ઉપયોગ નથી કરી શકતા. તે સેફ નથી. આ સાંભળી ગટ્ટુ ઉદાસ થાય છે. અરે તું આવી રીતે ઉદાસ ના થઈશ ગટ્ટુ. ઓહ, મારી પાસે એક પ્લાન છે. ચિંકી દોડીને જાય છે અને અંદરથી પોતાનું વુડન પેટર્ન પ્લે ટૂલ કિટ સેટ લઈ આવે છે. યાદ છે ગટ્ટુ, મમ્મીએ આપણા માટે પુંટન કિડ્સમાંથી ઓર્ડર કર્યું હતું. તેમાં કેટલા બધા ટૂલ્સ છે અને આપણે તેનાથી આરામથી રમી શકીએ છીએ અને તે સેફ પણ છે. હા ચિંકી, આ તો બહુ જ લાઇટ વેટ અને કલરફુલ પણ છે. ચલો આને મળીને રમીએ. પછી બંને પોતાના વુડન ટૂલથી રમે છે. મને યાદ આવ્યું, બંટીને પણ આ ટૂલકિટ જોઈતું હતું. અરે તો તેને કહે ને કે તે www.puntonkids.com થી ઓર્ડર કરી લે. ગટ્ટુ ચિંકી વારંવાર ફ્રીજને ખોલીને જુએ છે. ગટ્ટુ ફ્રીજનું એક ડોર ખોલે છે અને ચિંકી બીજું. ચિંકી, આ તો અંદરથી પણ ખૂબ મોટું છે. જો તો જરા. હા ગટ્ટુ, જરા જો તો. આમાં કેટલા બધા અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સ છે. તેમાં સ્નેક્સ અને ફ્રૂટ્સ મૂકવામાં કેટલી મજા આવશે ને. બાળકો, હવે તમે ફ્રીજને બંધ કરો અને બંધ કરીને અહીંયા આવો. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે મમ્મી પાસે ઘણા બધા કાર્ડબોર્ડના બોક્સીસ છે અને તેની અંદર ફ્રૂટ, વેજીટેબલ્સ, સ્નેક્સ અને ઘણી બધી વસ્તુઓ રાખેલી છે. મમ્મી, આ બધું શું છે? બાળકો, જ્યારે તમે સ્કૂલ ગયા હતા ને, ત્યારે મારે ફ્રીજનો બધો જ સામાન અલગ અલગ કરીને મૂકવાનો હતો. તો મેં કાર્ડબોર્ડના અમુક બોક્સીસ લીધા અને તેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પેકેજીસ ઉપર નામ લખીને વસ્તુઓને તે જ પ્રમાણે મેં ગોઠવી નાખ્યું. તેટલું જ નહીં, આપણા ફ્રીજમાં કેટલો એક્સપાયર્ડ સામાન પડ્યો છે તે પણ મને તેના દ્વારા ખબર પડી. હું સમજી ગઈ મમ્મી. હવે આપણે આ ફ્રેશ ખાવા પીવાની વસ્તુઓને નવા ફ્રીજની અંદર મૂકવાનું છે, હે ને? હા ચિંકી, ચાલ આપણે શરૂ કરીએ. ત્યાં જ મેઇન ડોર ખુલવાનો અવાજ આવે છે અને પપ્પા ઘણા બધા ફ્રૂટ્સ અને સ્નેક્સ લઈને ઘરમાં આવે છે. બાળકો, જુઓ, હું નવા ફ્રીજ માટે કયો સામાન લાવ્યો છું. અરે આ શું? પપ્પા તો બીજું સામાન પણ લાવ્યા. હા ગટ્ટુ, પણ ચિંતાની શું વાત? આપણા ફ્રીજમાં તો ડબલ ડોર છે. તે તો આટલું મોટું છે, તેમાં તો બધું જ આવી જશે. ચાલો આ સામાન આપણે ફ્રીજમાં મૂકવાનું ચાલુ કરીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા, હું પણ. પછી બધા મળીને ફ્રીજમાં સામાન મૂકવા લાગે છે. ત્યાં જ ચિંકીની નજર પડે છે કે પપ્પા હોમમેડ આઈસ્ક્રીમ મિક્સનો સામાન લાવ્યા છે. અરે પપ્પા, આ શું? આની અંદર આઈસ્ક્રીમ છે, પણ આ તો ઠંડી છે જ નહીં. ના ના ચિંકી, આ તો આઈસ્ક્રીમ મિક્સ છે, એ પણ તારો ફેવરેટ ચોકલેટ ફ્લેવર. એટલે કે આ બોક્સમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેથી આપણે ઘરમાં જ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવી શકીએ, એ પણ ઓછી મહેનતે. મેં વિચાર્યું કે નવું ફ્રીજ આવવાની ખુશીમાં કેમ નહીં આઈસ્ક્રીમ બનાવીએ અને ખાઈએ. અરે વાહ પપ્પા, તો આની મદદથી જ આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી શકીએ. આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મમ્મી, ચાલો ને પહેલા આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ. એટલે જ્યાં સુધી આપણે કામ પતાઈએ ત્યાં સુધી આઈસ્ક્રીમ ઠંડી ઠંડી થઈ જાય. ઓકે, મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં હું ને ગટ્ટુ ફ્રીજને ઓર્ગેનાઇઝ કરીએ? ત્યાં સુધી ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દે. તેથી આપણું કામ પણ જલ્દી પતી જશે. હા, તે બહુ જ સારો આઈડિયા છે પપ્પા. આપણે તે જ કરીએ. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ, આ લે, મેં આ પાણીની બોટલ ભરી છે, તેમને ફ્રીજમાં આ શેલ્ફમાં મૂકી દે. ઓકે પપ્પા. પપ્પા, આ ફ્રૂટ્સનું શું કરવાનું છે? અને સૌથી નીચે રાખવાના. તારી અને ચિંકીની ચોકલેટ્સ ઉપર ફ્રીઝરમાં મૂકી દે. હા, ઓકે પપ્પા. પેલી બાજુ મમ્મી આઈસ્ક્રીમ રેડી કરતા કહે છે,
અને ચોકલેટ્સને મૂકતી વખતે જાતે ના ખાઈ લે તો ગટ્ટુ. હા મમ્મી ઠીક છે, હું નથી ખાવાનો. ચિંકી જો, હવે આપણે આ મિલ્કમાં આઈસ્ક્રીમ મિક્સ નાખીશું અને તેને બોઇલ કરીશું. ત્યાર પછી તે થોડું ઠંડુ થાય ત્યારબાદ તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને આપણી ટેસ્ટી આઈસ્ક્રીમ રેડી થઈ જશે. વાવ મમ્મી, આ તો બહુ જ ઈઝી હતું. થોડી જ વારમાં બધા બિઝી થઈ જાય છે અને તરત જ ફ્રીજમાં બધો સામાન સેટ થઈ જાય છે. પપ્પા અને ગટ્ટુ મળીને ફ્રીજમાં બધો સામાન એરેન્જ કરે છે. પેલી બાજુ ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમને ફ્રીજમાં ઠંડો થવા મૂકી દે છે. અરે વાહ, બધું કામ તો ફટાફટ પતી ગયું. ના મમ્મી, હજુ એક કમી છે. તે શું ગટ્ટુ? હમણાં બતાવું છું મમ્મી. ગટ્ટુ દોડીને રૂમમાં જાય છે અને ત્યાંથી થોડા સ્ટીકર્સ લઈને આવે છે. અરે ગટ્ટુ, આ તો તે જ સ્ટીકર્સ છે ને જે આપણને ફ્રીમાં મળ્યા હતા આપણી સ્ક્રેપ બુક સાથે. હા ચિંકી, જોને આ કેટલા સરસ છે. મમ્મી, શું અમે તેને ફ્રીજ પર લગાવી શકીએ? અરે હા હા ગટ્ટુ, કેમ નહીં, જરૂર. તું આ સ્ટીકર્સને ફ્રીજ ઉપર લગાવી શકે છે. ગટ્ટુ ચિંકી મળીને ફ્રીજ પર સ્ટીકર્સ લગાવે છે. ત્યાં ચિંકીને એક બીજો આઈડિયા આવે છે. તે રૂમમાં જાય છે. તે એક પેપર ક્લિપ અને કલર્ડ પેપર લઈને કિચનમાં આવે છે. ચિંકી, તું આનું શું કરીશ? ગટ્ટુ, હું આ પેપર પર એક સરસ મજાનો કોટ લખીશ અને તેને આ કાર્ટૂન વાળી પેપર ક્લિપની સાથે ફ્રીજ ઉપર લગાવી દઈશ. તેના પછી ફ્રીજ હજુ સરસ દેખાશે. ગુડ આઈડિયા ચિંકી. પણ તું પેપર પર કયો કોટ લખીશ? તે તો હમણાં જ ખબર પડી જશે પપ્પા, બસ 2 જ મિનિટ. પછી બધા ચિંકીને લખતા જુએ છે. ચિંકી તે પેપર પર સરસ હેન્ડરાઇટિંગમાં લખે છે, મીલ્સ એન્ડ મેમોરીઝ આર મેડ હિયર. વાવ ચિંકી, આ તો ખરેખર ખૂબ જ સરસ લખ્યું છે. હા ચિંકી, હવે તું તેને ફ્રીજ પર મૂકી દે. ચિંકી પેપર ક્લિપની મદદથી કોટને લગાવે છે. પહેલા તો આપણું ફ્રીજ એટલું સારું દેખાતું ન હતું, પણ તમારી ક્રિએટિવિટીને કારણે આ ફ્રીજ ખરેખર એકદમ સરસ દેખાવા લાગ્યું. કમાલ છે. એકદમ સાચું કહ્યું તમે. આપણા ગટ્ટુ ચિંકી છે જ એટલા ઇન્ટેલિજન્ટ. બધા લિવિંગ રૂમમાં બેસે છે અને ટીવી જોતા જોતા પોતાનો થાક ઉતારે છે. અને થોડી વારમાં આઈસ્ક્રીમ પણ ઠંડી ઠંડી થઈને રેડી થાય છે. ચાલો હવે બધા, આઈસ્ક્રીમ રેડી છે. હવે બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. વાહ મમ્મી, આટલું બધું કામ કર્યા પછી આટલી ટેસ્ટી આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. હા મમ્મી, અને સાચે આ આઈસ્ક્રીમ પણ કેટલી ટેસ્ટી બની છે. કંઈ પણ કહો, સાથે મળીને કામ કરવાથી કામ જલ્દી પણ પતે છે અને મજા પણ આવે છે. હા, તે તો સાચું જ કહ્યું તમે. અને પછી બધા આઈસ્ક્રીમની મજા માણે છે. ઇન્ડિયન ફૂડ વર્સિસ ચાઇનીઝ ફૂડ. ગટ્ટુ અને ચિંકીને આમ તો બધી વસ્તુઓ પસંદ હતી, જેમ કે રમવાનું, કૂદવાનું, નાચવાનું, ગાવાનું અને ફરવાનું, નવી નવી જગ્યાઓ જોવાનું અને ઘણું બધું. બંને બાળકો એટલા પ્યારા અને ચંચળ હતા કે તેમની ફેવરેટ વસ્તુઓ પણ જલ્દી બદલાઈ જતી. જેમ કે જ્યારે એકવાર સ્કૂલમાં લંચ બ્રેક પડ્યો ત્યારે બધા બાળકો ટિફિન ખોલીને ખાવા માટે તૈયાર થઈ ગયા. નિલેશ, ભૂષણ, બંટી અને આપણા પ્યારા ગટ્ટુ ચિંકી બધાએ પોતપોતાનું ટિફિન એક પછી એક ખોલ્યું. આજે હું લંચમાં લાવ્યો છું મંચુરિયન. વાવ, ઇટ્સ સો યમી. અને તું શું લાવ્યો છે ભૂષણ? મારા ટિફિનમાં છે આજે નૂડલ્સ. બધાના ટિફિનમાં ચાઇનીઝ ફૂડ જોવા મળતું હતું, પણ હજુ પણ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન ખુલવાનું બાકી હતું. ત્યારે નિલેશે એક્સાઇટ થઈને કહ્યું, અરે ગટ્ટુ અને ચિંકી, તમે પણ તમારું ટિફિન ખોલો. આજે ખાવામાં શું ખાસ છે, જોઈએ તો ખરા. હા હા, રોજ તારા ટિફિનમાં કંઈક હટકે હોય છે. હા. બટ્ટીનું આમ કહેતાં જ બધા ગટ્ટુ અને ચિંકી તરફ જોવા લાગ્યા. પણ કદાચ ગટ્ટુ અને ચિંકીને પહેલાથી જ ટિફિનમાં શું છે ખબર હતી, તેથી તેમના મોઢા પર કંઈ જ એક્સાઇટમેન્ટ ન હતું. બંને એક સાથે ટિફિન ખોલ્યું અને એક સાથે જ જવાબ આપ્યો, ઓફો, બટાકાનું શાક અને રોટલી અને ગાજરના કેટલાક ટુકડા. પછી હસવાનું ચાલ્યું. ગટ્ટુ અને ચિંકી તેમના બાકી મિત્રો સાથે ખૂબ જ હસ્યા. ગટ્ટુ અને ચિંકી, તમારે મંચુરિયન ખાવું છે તો આમાંથી ખાઓ. અને હા, નૂડલ્સ પણ છે, બહુ ટેસ્ટી લાગે છે. બધાએ મળીને નિલેશ અને ભૂષણ તેમના ટિફિનમાં જે ચાઇનીઝ ખાવાનું હતું તેને જ ખાવાનું પસંદ કર્યું.
જ્યોત જોતામાં બધું ચાઇનીઝ ફૂડ સફાચટ થઈ ગયું અને ગટ્ટુ ચિંકીનું ટિફિન જેમાં બટાકાનું શાક હતું તેને તો કોઈએ હાથ સુદ્ધા ન લગાડ્યો. ઘરેથી લાવેલું ટિફિન ગટ્ટુ અને ચિંકી એવું ને એવું જ પાછું લઈ આવ્યા. મમ્મીએ જ્યારે ટિફિન ચેક કર્યું ત્યારે બટાકાનું શાક અને રોટલી એવું ને એવું જ પડ્યું હતું, ખાધું જ ન હતું. કશું જ ના ખાધું. આ જોઈને મમ્મીએ ગટ્ટુ અને ચિંકીને અવાજ લગાવ્યો. ગટ્ટુ ચિંકી, બેટા જરા અહીંયા આવો. ગટ્ટુ ચિંકી દોડતા દોડતા ત્યાં આવ્યા અને જ્યારે મમ્મીના હાથમાં ટિફિન જોયું ત્યારે તેઓ સમજી ગયા કે મમ્મી હવે વળશે. ગટ્ટુ ચિંકી, તમે આજે સ્કૂલમાં ખાધું નહીં? ટિફિનમાં તો બધું એવું જ છે. એ મમ્મી, અમે ભૂલી ગયા. ચલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી બહાર ભાગવા લાગ્યા અને જ્યારે મમ્મીએ પૂછ્યું ત્યારે ચિંકીએ ભાગતા ભાગતા જ જવાબ આપ્યો. અરે, ક્યાં જઈ રહ્યા છો હવે? રમવા જઈએ છીએ મમ્મી, ગ્રાઉન્ડ પર. પણ ખાવાનું? ખાઈ લીધું તું મમ્મી. એ પહેલા કે મમ્મી કંઈ પૂછે તે બંને નીકળી ગયા હતા. આ રીતે ગટ્ટુ અને ચિંકી મમ્મીના વઢવાથી બચી ગયા. બીજા દિવસે ફરી સ્કૂલમાં લંચ બ્રેક વખતે બધા ભેગા થઈ ગયા અને આજે ગટ્ટુ અને ચિંકીને છોડીને બધા કંઈક ને કંઈક ચાઇનીઝ ફૂડ લાવ્યા હતા. પણ આ વખતે ગટ્ટુ અને ચિંકી બંને પોતાનું ટિફિન નીકાળ્યું નહીં, કારણ કે તેમને ખબર હતી કે આજે પણ કોઈ હેલ્ધી શાક હશે. આજથી મારી ફેવરિટ વસ્તુઓની લિસ્ટમાં ચાઇનીઝ ફૂડ પણ મેં એડ કરી દીધું છે. હા, મને પણ મંચુરિયન બહુ જ ગમે છે અને આ નૂડલ્સ તો બહુ ટેસ્ટી હતું. જે એકવાર ચાઇનીઝ ફૂડ ટેસ્ટ કરે છે ને તેના માટે હંમેશા તે ફેવરેટ ફૂડ બની જાય છે. આજે પણ બધાએ મળીને નિલેશ અને ભૂષણના ટિફિનમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓ જ ખાધી. આજે તો બંટી પણ નૂડલ્સ લાવ્યો હતો. ઘરે જતી વખતે ગટ્ટુ અને ચિંકી વાતો કરતા હતા કે તેમને પણ હવે ચાઇનીઝ ખાવાનું ખાવું છે. પણ તે મમ્મીને કેવી રીતે કહે કે અમને ટિફિનમાં ચાઇનીઝ બનાવીને આપે? આ એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ચિંકી, મને પેલું મંચુરિયન ખૂબ જ ગમ્યું. મારે પેટ ભરીને ચાઇનીઝ ખાવું છે. મને પણ નૂડલ્સ બહુ જ ગમ્યા, પણ મમ્મી આપણને ટિફિનમાં આ બધું નહીં આપે. આઈડિયા! આપણે મમ્મીને કહીએ કે કોઈ ચાઇનીઝ ફૂડ વાળી હોટલમાં જઈએ, જેથી આપણે પેટ ભરીને નૂડલ્સ અને મંચુરિયન ખાઈ શકીએ. ગટ્ટુ ચિંકીના ઘરે જતાં જ મમ્મીએ તેમને રોક્યા અને કહ્યું, આજે ટિફિન ખાધું કે નહીં? બતાવો તો. મમ્મી બંનેનું ટિફિન ખોલીને જુએ છે તો આજે પણ એવું જ ટિફિન હતું. તમે ખાવાનું કેમ નથી ખાતા? ત્યારે ચિંકી કહે છે કે તે બધા મિત્રો મળીને એક સાથે ખાવાનું ખાય છે અને તેમના ટિફિનમાં જ ગટ્ટુ ચિંકીનું ખાવાનું થઈ જાય છે અને પછી ચિંકી મમ્મીને હોટલમાં જવાની વાત કરે છે. મમ્મી, મારે અને ગટ્ટુને ચાઇનીઝ ફૂડ ખાવું છે. શું કાલે આપણે હોટેલ જઈએ જ્યાં ભરપેટ ચાઇનીઝ ફૂડ ખાઈ શકીએ? હા મમ્મી, મારું તો નૂડલ્સ ફેવરેટ છે. મારે તે ખાવું છે. ના ના બાળકો, તે આપણા માટે હેલ્ધી નથી. આપણું ઇન્ડિયન ફૂડ ખૂબ હેલ્ધી છે. તમે આ ખાશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મમ્મીની ના પાડવા છતાં પણ ગટ્ટુ ચિંકી સાંભળતા જ નથી અને પછી મમ્મી રાજી થઈ જાય છે અને ગટ્ટુ ચિંકી પણ ખુશ થઈ જાય છે. પણ ફક્ત એક જ વાર હું તમને ચાઇનીઝ ખવડાવવા લઈ જઉં છું. ત્યાં જ તેમનો ઘરનો ડોરબેલ વાગે છે. ગટ્ટુ દરવાજો ખોલે છે અને જુએ છે કે તેમની માસી ઘણી બધી ગિફ્ટ્સ લઈને આવી છે. જુઓ બાળકો, હું તમારા માટે ઘણી બધી ખાવાની વસ્તુ લાવી છું. ના દીદી, ગટ્ટુ ચિંકીને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તે શુદ્ધ ઘીથી બનેલા લાડુ, બરફી તે બધું નથી ખાતા. અચ્છા ઠીક છે, હું કેટલીક સરસ વસ્તુઓ બનાવી આપું છું તમારા માટે. માસીએ મમ્મીની મદદ લઈને પનીરની એટલી બધી આઈટમો બનાવી કે ગટ્ટુ ચિંકી દોડતા આવ્યા અને ખાવા પર તૂટી પડ્યા અને ચાઇનીઝ ફૂડ તો જાણે ભૂલી જ ગયા. ત્યાર પછી માસીએ ખૂબ સરસ ફ્રૂટ સલાડ બનાવ્યો, પરાઠા પણ બનાવ્યા અને ઘણી બધી એવી વસ્તુઓ બનાવી જે પણ ખૂબ જ સ્વાદિષ્ટ હતી. બાળકો, સૌથી સારું અને સ્વાસ્થ્ય માટે જરૂરી જો કંઈ છે તો તે આપણું ઇન્ડિયન ફૂડ છે. ચાઇનીઝ ફૂડ થોડા સમય માટે ટેસ્ટી લાગશે, પણ તેનાથી આપણા શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. ત્યાં જ ઘરના ફોનની રિંગ વાગે છે અને મમ્મી તેને ઉઠાવે છે. ફોન પર ભૂષણની મમ્મી વાત કરતી હતી. વાત કર્યા પછી મમ્મી, માસી, ગટ્ટુ અને ચિંકી પાસે આવે છે અને કહે છે, ગટ્ટુ ચિંકી, તમારો મિત્ર છે ને ભૂષણ, તેની મમ્મીનો કોલ આવ્યો તો મને. ભૂષણને પેટમાં ખૂબ દુખાય છે. તે પણ 2-3 દિવસથી ચાઇનીઝ ફૂડ જ ખાઈ રહ્યો હતો. હવે સમજ્યા કે કેવી રીતે આપણું ઇન્ડિયન ફૂડ બેસ્ટ છે. ગટ્ટુ ચિંકી વિચારમાં પડી જાય છે કે ચાઇનીઝ ફૂડ ખાઈએ કે ના ખાઈએ. બીજા દિવસે માસીની સાથે બધા હોટલમાં ગયા હતા
આજે માસીને મમ્મી તરફથી પાર્ટી હતી. ગટ્ટુ ચિંકી પણ સાથે આવ્યા હતા. ગટ્ટુ ચિંકી, ચલો બતાવો બેટા, તમને શું ખાવું છે? મંચુરિયન કે નૂડલ્સ? કંઈ ખાવું છે? ગટ્ટુ ચિંકી થોડી વાર વિચારવા લાગ્યા અને પછી બંનેએ કહ્યું, ના મમ્મી, અમારે ચાઇનીઝ નથી ખાવું. અમારે ઇન્ડિયન ફૂડ જ ખાવું છે, જે એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પછી શું? ત્યાર પછી બધાએ તે હોટલમાં ઇન્ડિયન ફૂડ એન્જોય કર્યું. મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટ્ટુ, મમ્મી તો રોજ ટેસ્ટી ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલી વાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. આવો આવો ગટ્ટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે. વાવ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ જ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટ્ટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી, તમને ખબર છે આજે આંટીએ ઇડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી, એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5 ઇડલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટ્ટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઇડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આ શું મમ્મી, તમે પણ અમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઇડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઇડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઇડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ જ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હલો ગટ્ટુ ચિંકીના મમ્મી, આવો આવો. આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઇડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે. અરે મમ્મી, ક્યાં ગયા હતા? કઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી, મને સરપ્રાઈઝીસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સૂઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઇડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઇડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઇડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો
ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઇડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ. ગટ્ટુ વિઝિટ અ ફાર્મ. ગટ્ટુના પપ્પાના બહુ જ મિત્રો હતા અને તેમના બધા જ મિત્રો તેમના ઘરે આવતા જતા હતા. એટલે ગટ્ટુ ચિંકીની પણ પપ્પાના બધા જ મિત્રો સાથે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી. પપ્પાના મિત્રો જ્યારે પણ આવતા ખાલી હાથે ન આવતા. ગટ્ટુ ચિંકી માટે કંઈક ને કંઈક જરૂર લાવતા હતા, જેમ કે બહુ જ બધી ચોકલેટ્સ, આઈસ્ક્રીમ્સ અને બીજું પણ ઘણું બધું. એક રવિવારની વાત છે. ગટ્ટુ ચિંકી અને પપ્પા ત્રણેને રજા હતી, એટલા માટે બધા એકદમ રિલેક્સ હતા. ત્યારે જ પપ્પા બોલ્યા, બાળકો તૈયાર થઈ જાઓ, તમારા મનીષ કાકા આવે છે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી તો બહુ જ ખુશ થયા અને નાચવા લાગ્યા. યે! બા અદબ, બા મુલાયઝા, હોશિયાર! અમારા વહાલા મનીષ કાકા પધારી રહ્યા છે. ગટ્ટુએ મનીષ કાકાના આવવાના સમાચાર શાહી અંદાજમાં જણાવ્યા અને મનીષ કાકાની એન્ટ્રી થઈ. અરે ખેડૂત છું ભાઈ, કોઈ રાજા મહારાજા નથી. કાકાના હાથમાં તેમની વાડીથી લાવેલા શાકભાજી અને ફ્રૂટ્સ હતા. ભાઈ મનીષ, તું અમારા માટે કોઈ રાજા મહારાજાથી ઓછો થોડો છે. અરે જ્યારે પણ આવે છે અમારા માટે વાડીએથી તાજા શાકભાજી અને ફળો લાવે છે. હવે આટલું મોટું દિલ અને શહેરના ખૂણે આટલી મોટી વાડી, એ તો કોઈ રાજા મહારાજાનું જ હોઈ શકે. આ સાંભળીને મનીષ કાકાની સાથે મમ્મી પણ હસવા લાગી અને પછી મમ્મીએ મનીષ કાકા પાસેથી બધો જ સામાન લઈ લીધો અને તે અંદર ચાલી ગઈ. હોલમાં પપ્પા અને ગટ્ટુ ચિંકી મનીષ કાકા સાથે બેસીને વાતો કરવા લાગ્યા. હકીકતમાં મનીષ કાકા એન્જિનિયર હતા, પણ સાથે ખેતી પણ કરતા હતા. શહેરની નજીકમાં જ તેમની મોટી એવી વાડી હતી. બોલો ગટ્ટુ ચિંકી, ક્યારે જવું છે આપણું ફાર્મ જોવા માટે? જ્યારે તમે લઈ જાઓ. અરે મનીષ, આ બંને તો ક્યારના તૈયાર બેઠા છે. તારે જ્યારે પણ સમય હોય આ બંનેને વાડીએ લઈ જા. અરે તો આજે જ ચાલો, મારી પાસે આજે ટાઈમ છે. આ સાંભળીને તો ગટ્ટુ ચિંકી નાચવા લાગ્યા. અમે ફાર્મ જઈશું. પછી ગટ્ટુ ચિંકી ફટાફટ તૈયાર થઈ ગયા અને મનીષ કાકાની સાથે તેમની ગાડીમાં બેસીને વાડી તરફ નીકળી ગયા. જેવો જ ધરતી ઉપર ગટ્ટુ ચિંકીએ પગ મૂક્યો, એમને એકદમ તાજી હવા અને કુદરતનો અહેસાસ થયો. વાવ! આવી તાજી હવા અને આવી શાંતિ શહેરમાં ક્યારે મળી જ ન શકે. અંકલ, તમારું ફાર્મ ક્યાં છે? ત્યાં જુઓ સામે. ગટ્ટુ ચિંકીએ સામે જોયું તો તેઓ જોતા જ રહી ગયા. સામે એવી લીલોતરી અને એ લીલોતરી વચ્ચે સુંદર મજાનું ફાર્મ હાઉસ હતું, જેની કલ્પના કોઈ સપનામાં પણ ન કરી શકે. ગટ્ટુ ચિંકીએ ફાર્મ જોયું અને તે ફાર્મ તરફ દોડવા લાગ્યા. ત્યારે જ તેમને કોઈ કૂતરાના ભસવાનો જોરદાર અવાજ આવ્યો. ગટ્ટુ ચિંકીએ જોયું કે એક કૂતરું ભસતા દોડતા તેમની તરફ આવી રહ્યું છે. કૂતરાને જોઈને ચિંકીએ જોરથી બૂમ પાડી. ઓહ, મેજિક! ગટ્ટુ જો, આપણો મેજિક કેટલો મોટો થઈ ગયો. અને બંને મેજિકને બોલાવતા બમણી ઝડપથી મેજિકની પાસે આવ્યા. મેજિક બંનેને ચાટવા લાગ્યો. ગટ્ટુ ચિંકીએ પણ તેને ખૂબ પ્રેમ કર્યો અને ખાસ તેના માટે લાવેલા બિસ્કિટ તેને ખવડાવ્યા. હકીકતમાં મેજિક ગટ્ટુ અને ચિંકીનું ડોગી હતું. જ્યારે તે નાનું હતું ત્યારે પપ્પા એને લઈ આવ્યા હતા. મમ્મીને ડોગી ગમતું ન હતું, એટલે મનીષ કાકા તેને પોતાના ફાર્મ પર લઈ આવ્યા હતા. મેજિક હવે ખૂબ જ મોટું થઈ ગયું હતું અને છતાં તેણે ગટ્ટુ ચિંકીને ઓળખી લીધા હતા. પછી ગટ્ટુ ચિંકી, મેજિક અને મનીષ કાકા વાડીમાં ફરવા લાગ્યા. મેજિક સૌથી આગળ હતો, જાણે ગટ્ટુ ચિંકીને પોતે આખું ફાર્મ દેખાડતો હોય. ગટ્ટુ ચિંકી, હું તો અહીંયા આવતો જતો રહું છું, પણ મેજિક ફાર્મ મૂકીને ક્યાંય નથી જતો. ફાર્મની સંપૂર્ણ રખેવાળી અને સેફટીની જવાબદારી મેજિકની છે. પછી ગટ્ટુ ચિંકીએ શાકભાજીના ખેતર જોયા, જેમાં ટમેટા, કોબી, પાલક અને ગાજરના ખેતર હતા. ગટ્ટુ ચિંકીએ એક લાલ ગાજર જમીનમાંથી કાઢ્યું અને પાણીની વહેતી ધારામાં તેને સારી રીતે ધોઈને ખાવા લાગ્યા. અને ખાતા વાતો પણ થવા લાગી. વાવ અંકલ, લાગે છે હું ગાજર નહીં કુદરતને ટેસ્ટ કરી રહ્યો છું. સાચે કેટલું ફ્રેશ છે. શું સ્મેલ છે, કેટલી સરસ સ્વીટનેસ છે. આપણે માર્કેટથી ગાજર લાવીએ છીએ એમાં આવો સ્વાદ નથી હોતો. એના બે કારણ છે. એક તો એ એટલા ફ્રેશ નથી હોતા
અને બીજું મહત્વનું કારણ એ કેમિકલ્સનો ઉપયોગ કરીને ઉગાડાય છે, જેમ કે જંતુનાશક અને રાસાયણિક ખાતર વાપરીને. પણ આપણા ફાર્મમાં બધું જ 100% ઓર્ગેનિક છે. કમ્પોસ્ટ જેવા ખાતર ફાર્મમાં જ બનાવવામાં આવે છે અને આખા ખેતરમાં વાપરવામાં આવે છે. એનો જ કમાલ છે આ. પછી ગટ્ટુ ચિંકીએ કમ્પોસ્ટનો પ્લાન્ટ જોયો. તેના પછી તેમણે ફાર્મમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ પણ જોયા, જેમાં એક હતું ડેરી ડિપાર્ટમેન્ટ, જ્યાં બહુ જ બધી ગાયો અને ભેંસ હતી. તેમનું દૂધ કાઢીને પ્રોસેસ થતી હતી ત્યાં. અહીંયા કાંઈ પણ વેસ્ટ નથી જતું. ગાયોને ચારો ખવડાવવામાં આવે છે, તેમાંથી દૂધ મળે છે, અને ચારાનું જે છાણ બને છે તેમાંથી કમ્પોસ્ટ બને છે. પછી તેમણે એક ડિપાર્ટમેન્ટ જોયો, જ્યાં બહુ બધી મરઘીઓ હતી. તે ફાર્મને ઈંડા આપવાનું કામ કરતી હતી. પછી ગટ્ટુ ચિંકીએ ફિશ ડિપાર્ટમેન્ટ જોયો. એક ખૂબ જ મોટું ઈંડા આકારનું તળાવ બનાવવામાં આવ્યું હતું. તેમાં બહુ જ બધું સાફ પાણી હતું અને તેમાં રંગબેરંગી માછલીઓ તરી રહી હતી. આ રીતે ગટ્ટુ ચિંકીએ મેજિક અને મનીષ કાકા સાથે ફરીને ફાર્મનો એક એક ખૂણો જોયો. પછી ત્યાં જ એમણે અંકલ અને મજૂરો સાથે બેસીને લંચ કર્યું. લંચમાં જવારનો રોટલો, મેથીનું લીલું શાક અને સાથે તાજી ડુંગળી, ગાજર, મૂળા, લીલા મરચાં અને અલગ અલગ પ્રકારની ચટણી પણ હતી. વાહ, આવું લંચ મેં આની પહેલા ક્યારેય નથી કર્યું. સાચે જ બધું જ અદ્ભુત છે અહીંયા. પછી ગટ્ટુ ચિંકીએ ફાર્મ હાઉસમાં થોડીવાર આરામ કર્યો. ફાર્મ હાઉસ સુંદર ફાર્મમાં બનાવેલું એક સુંદર અને આલીશાન ઘર હતું, જેમાં શહેરની તમામ સુખ સુવિધાઓ હતી. પછી ગટ્ટુ ચિંકીએ ફાર્મના મજૂરો સાથે ફરી ફરીને તેમનું કામ જોયું અને સાથે સાથે તેમની સાથે બહુ બધી વાતો પણ કરી. અને જોત જોતામાં સાંજ પડી ગઈ. હવે સમય થયો ફાર્મ છોડવાનો. ગટ્ટુ ચિંકી અને મનીષ કાકા કાર તરફ જવા લાગ્યા તો મેજિક પણ તેમની પાછળ થયો. મેજિક, તું અમારી પાછળ ના આવ. અમે હવે જઈ રહ્યા છીએ, પણ ચિંતા ના કર, રવિવારે ફરી આવીશું. આ સાંભળી મેજિક ફરી ફાર્મ હાઉસ તરફ ભાગી ગયો અને ગટ્ટુ ચિંકી કારમાં બેસીને શહેર તરફ નીકળી ગયા. ટુનટુન કિડ્સમાંથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બેટા, ઓપન કરીને જુઓ, તમારા માટે જ છે. વાવ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જુઓ. તમારે બંને જે લેટર હું બોલું એ ફિશિંગ રોડથી ઉપાડીને મને આપવાનું છે. વાવ, હવે અમે ફિશિંગ કરતા કરતા લેટર શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહેવાય છે. આનાથી તમારું આઈ હેન્ડ કોઓર્ડિનેશન બહુ જ સ્ટ્રોંગ થશે. આ લો લેસ, અને આમાં એક એક કરીને બીડ્સ નાખવાનો પ્રયત્ન કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા બધા પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુન્ટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લાવ્યા છીએ નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો કે પછી નીચે આપેલા નંબર પર વોટ્સએપ કે કોલ કરો. દાદા દાદીની એનિવર્સરી. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેસીને કંઈક પ્લાન કરતા હતા. મમ્મી જલ્દી સામાન પેક કરવામાં લાગેલી હતી અને પપ્પા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને વોશ કરીને ટ્રીપ માટે તૈયાર કરતા હતા. અરે ગટ્ટુ ચિંકી, હજુ કેટલી પ્લાનિંગ કરશો તમે? ચલો હવે બીજું પ્લાનિંગ રસ્તામાં કરી લેજો, લેટ થઈ રહ્યું છે. અરે મમ્મી, હજુ ઘણા પ્લાન્સ બાકી છે. રસ્તામાં જતી વખતે ઘણું બધું ડિસાઈડ કરવાનું છે. તો શું મમ્મી, હવે તમે આટલી શોર્ટ નોટિસ ઉપર અમને કીધું કે આ વખતે દાદા દાદી આપણી સાથે નહીં આવે અને આપણે તેમના ઘરે જવાનું છે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે. હા મમ્મી, આટલી બધી તૈયારી કરવાની છે અમારે અને આટલો ઓછો ટાઈમ છે. હા ભાઈ હા, હવે સમજી ગઈ હું. હવે જલ્દી જઈને પપ્પાને આ બધો સામાન ગાડીમાં મૂકવામાં મદદ કરો. હું ત્યાં સુધી ઘર લોક કરી દઉં છું. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કારથી દાદા દાદીને મળવા નીકળી પડે છે. તેમના દાદા દાદીની 50મી એનિવર્સરી હતી અને આ વખતે બધા મળીને સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના હતા. હા ગટ્ટુ, ચિંકી, બતાવો કે તમે શું પ્લાનિંગ કરી છે દાદા દાદી માટે. પપ્પા, અમે બંને મળીને બહુ બધું કરવાનું વિચાર્યું છે. સૌથી પહેલા તો અમે મળીને તેમના માટે એક શુગર ફ્રી કેક બનાવીશું જેને તે એકદમ મન ભરીને ખાઈ શકે. વાહ ચિંકી, કેટલી સરસ વાત વિચારી છે બંને જણાએ.
થેન્ક યુ પાપા. પછી અમે તમારા માટે 50 ફ્લાવર્સનો બુકે બનાવીશું અમારા હાથોથી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. અરે પણ આટલા બધા ફ્લાવર્સ તમે લેશો કેવી રીતે? બીજે ક્યાંથી મમ્મી? આપણા દાદા દાદીના ઘરની બાજુવાળા ગાર્ડનમાંથી. અરે હા, ત્યાં તો ખરેખર ખૂબ જ સુંદર ફૂલો હોય છે. ગુડ બાળકો, ગુડ. બીજું કહો, કયા પ્લાન્સ છે તમારા? હા મમ્મી, અને અમે વિચાર્યું છે કે અમે અરે ચિંકી ચૂપ રે, બધું અત્યારે થોડું બતાવવાનું છે. મમ્મી પપ્પા કઈ સરપ્રાઈઝ પણ તો હોવી જોઈએ ને. આ થઈને વાત ગટ્ટુ. બરાબર છે, થોડું સરપ્રાઈઝ એલિમેન્ટ તો હોવું જ જોઈએ ને. ચલો સાંજની પાર્ટીમાં જોઈએ કે ગટ્ટુ અને ચિંકી શું કરવાના છે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દાદા દાદીના ઘરે પહોંચી જાય છે. નમસ્તે દાદાજી, નમસ્તે દાદીજી, હેપી 50th એનિવર્સરી. નમસ્તે બાળકો, થેન્ક યુ. આવો મારા વહાલા બાળકો, કેમ છો તમે બંને? મુસાફરી કેવી રહી? ભૂખ લાગી હશે ને? હા દાદી, ભૂખ તો ખૂબ જ જોરથી લાગી છે. હા દાદી, મને પણ. અરે તો આવો ગટ્ટુ, ચિંકી, જલ્દીથી હાથ ધોઈ લો. દાદી તમારા માટે ગરમા ગરમ ખાવાનું નીકાળે છે. પછી બધા એક સાથે બેસીને ખાવાનું ખાય છે અને ઘણી બધી વાતો કરે છે. ખાવાનું ખતમ થતાં જ ગટ્ટુ અને ચિંકી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અરે આ શું? ગટ્ટુ અને ચિંકી ક્યાંય દેખાતા નથી. હા, હું પણ ક્યારની શોધી રહી છું તે બંનેને. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે. પપ્પા મમ્મી એકબીજા સામે જુએ છે અને હસે છે. અરે તમે ચિંતા ના કરો, અમને કહીને ગયા છે, બસ થોડી વારમાં આવી જશે. પછી બધા સાંજના સેલિબ્રેશન્સની તૈયારીમાં લાગી જાય છે. થોડી વારમાં મહેમાનો આવવા લાગે છે અને સેલિબ્રેશન શરૂ થાય છે. બધા દાદા દાદીને કોંગ્રેચ્યુલેટ કરે છે. અરે ગટ્ટુ, ચિંકી હજુ પણ ઘરે નથી આવ્યા. અરે ક્યાં છે તે લોકો? હા, હવે તો તેમને બહાર ગયે ખાસો સમય થઈ ગયો છે. ત્યાં જ અચાનક રૂમની લાઇટ જતી રહે છે અને ગટ્ટુ, ચિંકી ત્યાં આવી જાય છે. બધી સ્પોટલાઇટ તેમની તરફ હોય છે. હેપી 50th એનિવર્સરી દાદા દાદીજી. આજની આ સ્પેશિયલ પરફોર્મન્સ તમારા માટે છે. હા દાદા દાદી, તમારા બંને માટે છે. દાદા દાદી, જો અમારા સૌથી પ્યારા અને જગથી ન્યારા. દુનિયા કંઈ પણ કહે અમને, અમે બંને છીએ તેમના વહાલા. ક્યારે પણ આવી કોઈ પણ મુશ્કેલી, દાદા દાદી સાચા દોસ્ત અમારા. હંમેશા પૂછે અમારા હાલ, રાખે સૌથી વધુ સંભાળ. આમ જ બસ દાદા દાદી સાથે રહો હજારો વર્ષ. બધા ગટ્ટુ અને ચિંકી માટે ક્લેપિંગ કરે છે અને દાદા દાદી તેમની આ પોએમ સાંભળીને ખુશ થઈ જાય છે અને તેમને ભેટી પડે છે. અહીંયા આવ મારા બાળકો, કેટલી સરસ પોએમ સંભળાવી તમે. એકદમ દિલને સ્પર્શી ગઈ. હા બાળકો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ આ કવિતા. આ આજનું સૌથી સારું ગિફ્ટ હતું. થેન્ક યુ ગટ્ટુ, ચિંકી. આ અમને હંમેશા યાદ રહેવાનું છે બાળકો, મારા બાળકો. અરે દાદા દાદી, હજુ તો ગિફ્ટ્સ બાકી છે. આ તો શરૂઆત જ હતી. આગળ જુઓ થાય છે શું. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. પછી ચિંકી જાય છે અને દાદા દાદી માટે જાતે બનાવેલી એનિવર્સરી કેક લઈને આવે છે. દાદા દાદી, આ સ્પેશિયલ શુગર ફ્રી કેક અમે તમારા માટે બનાવ્યો છે, જેથી આ વખતે તમે પણ કેક એન્જોય કરી શકો. દર વર્ષે તમે કેક તો કટ કરો છો, પણ તમે ખાઈ જ નથી શકતા. તેથી આ સ્પેશિયલ કેક તમારા બંને માટે. અરે વાહ બાળકો, કેટલું સરસ ગિફ્ટ છે. ચાલો તેને કાપીએ. બધા મળીને કેક કાપે છે. અને હવે વારો છે ફાઇનલ ગિફ્ટનો. શું તમે તૈયાર છો? ઓહો, હજુ બીજું કંઈ પણ બાકી છે કે શું ગટ્ટુ? એક જ દિવસમાં કેટલું ખુશ કરશો તમે લોકો અમને. હા અરે દાદી, આ ગિફ્ટ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો, સાચે જ. પછી ચિંકી જાય છે અને એક મોટો ફ્લાવર બુકે લઈને આવે છે. અરે વાહ ગટ્ટુ, ચિંકી, આ તો તમે ખૂબ જ સુંદર બુકે બનાવ્યું છે. દાદા દાદી પણ તે બુકે જોઈને ખૂબ જ ખુશ થાય છે. દાદા દાદી, આમાં 50 પ્રકારના અલગ અલગ ફૂલો છે જે અમે ગાર્ડનમાંથી લીધા છે. તમને ગમી ને ગિફ્ટ? હા બાળકો, અમને બહુ જ ગમી.
કેટલી મહેનત કરી છે તમે અમારા બંને માટે તે જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અમને. હા બાળકો, તમે બધાએ મળીને અમારી 50મી મેરેજ એનિવર્સરી યાદગાર બનાવી દીધી. ગટ્ટુ ચિંકી દાદા દાદીની વાત સાંભળીને ખુશ થાય છે. ચાલો હવે બધા સાથે મળીને ડિનર કરીએ. હા ભાઈ, ગટ્ટુ ચિંકી આજે આટલી મહેનત કરી છે, ખૂબ જોરથી ભૂખ લાગી હશે, હે ને? હા પપ્પા, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. ગટ્ટુ ચિંકી, આજે બધું ખાવાનું અમે તમારી પસંદનું બનાવડાવ્યું છે. એકદમ પેટ ભરીને ખાઓ. હા, અરે દાદાજી, આજે તો પેટ ભરીને નહીં, મન ભરીને પણ ખાઈશું. તો આજે બધું ખાવાનું ગટ્ટુ જ ખાઈ જશે, કારણ કે તેનું મન તો ક્યારેય નથી ભરાતું. બધા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ચાલો તો આજે કોમ્પિટિશન થવી જ જોઈએ કે ગટ્ટુ વધારે ખાઈ શકે છે કે ચિંકી. ઓહો, જો વાત કોમ્પિટિશનની છે તો હું તૈયાર છું. જોઈએ કોણ હરાવી શકે છે મને. પછી બધા સાથે મળીને ડિનર એન્જોય કરે છે અને આ સાથે દાદા દાદીની 50મી મેરેજ એનિવર્સરીની સેલિબ્રેશન પૂરી થાય છે. ચેસ ચેમ્પિયન ચિંકી. વરસાદની ઋતુમાં અચાનક ઘણા અઠવાડિયા સુધી તડકો આવી ગયો. વાતાવરણ બદલાઈ જવાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી. ઘણા બાળકોને તો શરદી ખાંસી થઈ ગઈ. એક દિવસ ચિંકી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેને ખાંસી થઈ ગઈ. અરે ચિંકી, તારી તબિયત તો ખરાબ લાગે છે. હા મમ્મી, બપોરથી જ ગળામાં કંઈક અજીબ લાગે છે. કાંઈ વાંધો નહીં, હું તુલસી, આદુ અને કાળી મરીનો સરસ ઉકાળો બનાવી આપું છું. તેને પી લે, સાંજ સુધીમાં ખાંસી ગાયબ થઈ જશે. પણ સાંજ સુધી તો તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને તાવ આવી ગયો. પપ્પાએ ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ચિંકીનું પૂરું ચેકઅપ કર્યું. અને તો વાયરલ ઇન્ફેક્શન થયું છે. ઘણા બધા છોકરાઓને થયું છે. તમે ચિંતા ના કરશો, હું દવાઓ લખી આપું છું. ચિંકી થોડા દિવસોમાં ઠીક થઈ જશે. ગટ્ટુને ચિંકીની ઘણી ચિંતા થઈ રહી હતી. તેણે એક રિસ્પોન્સિબલ ભાઈ તરીકે કામ કર્યું અને ફટાફટ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવ્યો. મમ્મીએ ચિંકીને દવાઓ આપી તો ચિંકી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે ચિંકી સ્કૂલે ના ગઈ કારણ કે તેને ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું. ગટ્ટુ પણ સ્કૂલેથી આવીને વધારે સમય ચિંકી પાસે વિતાવવા લાગ્યો. ચિંકી બોર ના થઈ જાય તેના માટે ગટ્ટુ તેને મેગેઝિન અને સ્ટોરી બુક્સમાંથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ સંભળાવતો હતો. ચિંકીનું આ રીતે ધ્યાન રાખતા જોઈને મમ્મી તો ગટ્ટુ ઉપર ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ ગટ્ટુએ ખૂબ જ રસપ્રદ સમાચાર વાંચ્યા તો તેણે ચિંકીને પણ બતાવ્યા. અરે ચિંકી, આજે મને એવા કમ્પ્યુટર વિશે વાંચવા મળ્યું કે જે ચેસ રમી શકે છે. અચ્છા, હા ચિંકી, વૈજ્ઞાનિકોએ એક એવું કમ્પ્યુટર બનાવ્યું છે કે જે આપણી જેમ ચેસ રમી શકે છે. તેનું નામ ડીપ બ્લુ છે અને તેણે એકવાર તો ચેસના વર્લ્ડ ચેમ્પિયનને પણ હરાવી દીધો. અરે વાહ, મને પણ ચેસની ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હું તને પ્લે સ્ટોર પરથી ચેસની એપ ડાઉનલોડ કરી આપીશ. તું એકલી બેઠા બેઠા પણ જાતે શીખીને પ્રેક્ટિસ કરી શકે છે. ગટ્ટુએ ચિંકીના સ્માર્ટફોનમાં ચેસની એપ ઇન્સ્ટોલ કરી આપી. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntoonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. અને ચિંકીએ ઓનલાઈન ગેમના નિયમો જાણીને પ્રેક્ટિસ કરવા લાગી. મમ્મી પપ્પા પણ ચિંકીના આ નવા શોખથી ખુશ હતા. એક દિવસ પપ્પા જ્યારે ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમણે ચિંકીને એક બોક્સ આપ્યું. અરે, આ પેકેટમાં શું છે? રેપર ખોલીને તો જો, તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. ચિંકી પેકેટ ખોલે છે તો તેને તેમાં એક ચેસ બોર્ડ જોવા મળે છે. અરે વાહ, આ તો બહુ જ સરસ ચેસ બોર્ડ છે. મમ્મી અને ગટ્ટુ પણ ચિંકીના સરપ્રાઈઝ ગિફ્ટને જોઈને તાળીઓ વગાડે છે. મને તો પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ચિંકી પણ પ્રજ્ઞા આનંદાની જેમ આપણા બધાનું નામ રોશન કરશે. આ પ્રજ્ઞા આનંદા કોણ છે મમ્મી? પ્રજ્ઞા આનંદા એક ઇન્ડિયન ચેસ પ્લેયર છે જેણે ગયા વર્ષે ફક્ત 16 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરે તેણે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી દીધો. તું પણ નાની ઉંમરમાં ચેમ્પિયન બની જઈશ, મને પૂરો વિશ્વાસ છે. હવે ચિંકી ઘરેથી જ ઓનલાઈન ચેસ રમવા લાગી પોતાના મિત્રોની સાથે. થોડા જ દિવસમાં ચિંકીની ચેસ એટલી ઇમ્પ્રૂવ થઈ ગઈ કે સ્કૂલના ઘણા બધા લોકો તેના વખાણ કરવા લાગ્યા.
ચિંકીના કેટલાક મિત્રોએ રાધિકા મેડમને ચિંકીની ચેસ વિશે ઘણું બધું જણાવ્યું. રાધિકા મેડમ પણ ચેસના સારા ખેલાડી હતા. બીજા દિવસે તેઓ ચિંકીની તબિયત પૂછવા માટે તેના ઘરે આવ્યા. ડોક્ટરની દવાથી ચિંકીની હેલ્થ ઘણી સારી થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 4-5 દિવસ લાગવાના હતા. તું અટેન્ડન્સની ચિંતા ના કરીશ ચિંકી. તું પહેલા તારી હેલ્થ ઉપર ધ્યાન આપ. જી મેમ. અને મેં તારી ચેસ ગેમ વિશે ખૂબ સાંભળ્યું છે. બધા તારા ખૂબ જ વખાણ કરે છે. હું તો હજુ શીખી રહી છું મેમ, પણ મને ચેસ રમવામાં બહુ જ મજા આવે છે. આવી જા, આપણે બંને ગેમ રમીએ. ચિંકીએ ચેસબોર્ડ તૈયાર કર્યું અને રાધિકા મેડમ સાથે રમવા લાગી. મમ્મી તેમના માટે ચા અને બિસ્કિટ લાવી અને તેમની સાથે બેસીને ચેસ ગેમ જોવા લાગી. જે રીતે ચિંકી શાંતિથી પોતાની ચાલ ચાલતી હતી, આ જોઈને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થયા. અંતમાં તો રાધિકા મેડમ જ જીત્યા, પણ જે રીતે ચિંકી ગેમ રમી તે ખરેખર વખાણવા લાયક હતું. પોતાની ગેમ વધુ સારી કરવા માટે રાધિકા મેડમે ચિંકીને ઘણી બધી ટિપ્સ આપી. થોડા દિવસ પછી ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ થવાની હતી અને સ્કૂલના પ્રિન્સિપાલે ચેસની ટીમની એનાઉન્સમેન્ટ કરી. આ વખતે ચેસ ટુર્નામેન્ટમાં આપણી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરશે વિશાલ, પ્રજ્ઞા, કુમુદ અને ચિંકી. બધા બાળકોએ તાળીઓ વગાડીને સ્કૂલ ટીમને ચીયરઅપ કરી. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, મને પૂરો વિશ્વાસ હતો કે તારી પસંદગી જરૂર થશે. જ્યાં ઘણા બધા બાળકો ચિંકીના નામથી ખુશ હતા, ત્યાં અમુક ટીચરોએ ચિંકીની કાબિલિયત પર શક જતાવ્યો. હિસ્ટ્રી ટીચર સંધ્યા મેડમ બોલે છે, ચિંકી તો બહુ નાની છે. આટલી ઓછી ઉંમરમાં તે ટુર્નામેન્ટના સિનિયર સ્ટુડન્ટ્સની સામે કેવી રીતે ટકશે? ચિંકી ઉંમરમાં ભલે નાની છે, પણ તેનું મગજ ખૂબ સારું ચાલે છે. મને વિશ્વાસ છે ચિંકી અમારી સ્કૂલનું નામ રોશન કરશે. રવિવારે ટાઉન હોલમાં ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ શરૂ થઈ. ચિંકીનો ઉત્સાહ વધારવા માટે મમ્મી, પપ્પા અને ગટ્ટુ આવ્યા અને સ્કૂલ ટીમના બધા પ્લેયર્સ અને સાથે રાધિકા મેડમ પણ. પહેલા જ રાઉન્ડમાં ચિંકીની ટીમના 2 પ્લેયર્સ કુમુદ અને રેખા હારી ગયા. પ્રજ્ઞાએ સરસ રમત બતાવી અને બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. પણ ચિંકીની મેચ બીજી સ્કૂલના પીટર વેગસ સાથે થઈ, જે લાસ્ટ યરનો સેમીફાઇનલિસ્ટ હતો. પીટરે ઓવર કોન્ફિડન્સમાં પોતાના મિત્રોને કહ્યું, આ નાની છોકરી તો અડધો કલાક પણ મારી સામે ટકી નહીં શકે. તેની પાસે રહેલા વિદ્યાર્થીઓ ચિંકી સામે જોઈને હસ્યા. પણ રમત શરૂ થતાં જ ચિંકીએ એવો ઘેરો લગાવ્યો કે પીટર તો ફસાઈ ગયો. તેણે ધ્યાન જ ન આપ્યું કે ચિંકીની ક્વીન હાફમાં આવીને કેવી રીતે ખતરનાક જાળ બનાવતી હતી અને 15 મિનિટમાં જ પીટર ચેકમેટ થયો. બીજા રાઉન્ડમાં પણ ચિંકી ઓપોનન્ટને હરાવીને સેમીફાઇનલિસ્ટ બની ગઈ અને ટુર્નામેન્ટમાં તેના નામની ચર્ચા થવા લાગી. બીજી બાજુ ચિંકીની સ્કૂલની પ્લેયર પ્રજ્ઞા પોતાની મેચ હારી ગઈ અને હવે મેડલ જીતવાની બધી જવાબદારી ચિંકી પર આવી. સેમીફાઇનલ્સમાં ચિંકીની મેચ રૂબીના સાથે હતી. તેણે પણ પહેલીવાર ચિંકીની જેમ જ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પણ તેના એટેકિંગ મોબ્સની ઘણી ચર્ચા થતી હતી. મેચ પહેલા રાધિકા મેડમ ચિંકીને સમજાવતા બોલે છે કે, ચિંકી, આ છોકરી રૂબીનાની અટેકિંગ ગેમ બહુ જ ડેન્જરસ છે. મેમ, બસ એટલે જ હું ડિફેન્સની સ્ટ્રેટેજીથી ગેમ ઓપન કરીશ. જોઈએ રૂબીનામાં કેટલું પેશન્સ છે. રમત શરૂ થઈ અને રૂબીનાએ એક પછી એક એટેકિંગ મોબ્સ બનાવ્યા, પણ ચિંકીનું એન્ટિસિપેશન ઘણું જ શાર્પ હતું. તેણે જે રીતે પોતાનું સિસિલિયન ડિફેન્સ તૈયાર કર્યું હતું, તેનાથી રૂબીનાનો કોન્ફિડન્સ જવા લાગ્યો. તેણે અચાનક ભૂલો કરવાનું શરૂ કર્યું અને તેનો ફાયદો ઉઠાવીને ચિંકીએ રૂબીનાનો કિલ્લો ધ્વસ્ત કર્યો. બધા હેરાન હતા કે ચિંકીએ કેવી રીતે શાંત રહીને રૂબીનાને કેવી રીતે હરાવી. છેલ્લે ફાઇનલ ગેમ શરૂ થઈ. આ વખતે ચિંકીની સામે હતી શનાયા, લાસ્ટ યરની ચેમ્પિયન. તે ફક્ત ચિંકી કરતાં 4 વર્ષ મોટી ન હતી, પણ સતત 4 વર્ષથી તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચિંકીને શનાયાની ચાલ ખબર પડતી નહોતી અને ધીમે ધીમે શનાયાએ પોતાની પકડ મજબૂત બનાવી. તેણે ચિંકીના બંને બિશપ અને નાઇટ ઉડાવ્યા, જ્યારે ચિંકીએ શનાયાનું ફક્ત 3 પાઉન્સનું જ નુકસાન કર્યું. ગેમ ધીરે ધીરે શનાયાના હાથમાં જતા જોઈને ગટ્ટુ, ચિંકી અને પપ્પા ચિંતામાં પડી ગયા. પણ ત્યાં જ રાધિકા મેડમ બોલ્યા કે, ચિંકી એક હાઈ રિસ્ક મૂવ બનાવે છે અને જો તે કામ કરી ગયું તો તેનો ટાર્ગેટ સીધો શનાયાની ક્વીન ઉપર હશે. એકચ્યુઅલી ચિંકીને આ મૂવ રાધિકા મેડમે જ શીખવ્યો હતો અને તેમની વાત એકદમ સાચી નીકળી.
ચિંકીએ થોડી જ વારમાં શનાયાની ક્વીન ઉડાવી. શનાયાની આખી ગેમ તેની ક્વીન ઉપર જ આધારિત હતી અને ચિંકીના આ મૂવથી તે એકદમ હતાશ થઈ ગઈ અને ચિંકીએ થોડી જ વારમાં શનાયાને ચેકમેટ કરી નાખી અને આખો ટાઉન હોલ લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યો. ચિંકીને ચીફ ગેસ્ટે ગોલ્ડ મેડલ પહેરાવ્યો અને આ જોઈને મમ્મી પપ્પા ગટ્ટુ અને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થઈ ગયા. અને હવે તો ચિંકી સીધી સ્ટેટ લેવલ જુનિયર ચેસ ચેમ્પિયન માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ખૂબ સરસ ચિંકી. તારી બીમારી વખતે તે તારો સમય કંઈક નવું શીખવામાં વિતાવ્યો અને આજે તેનાથી જ તું ચેમ્પિયન બની ગઈ. વી આર પ્રાઉડ ઓફ યુ ચિંકી. ગટ્ટુ ચિંકીની ગુડ હેબિટ્સ. આપણે બધા જાણીએ છીએ કે બાળકો જોઈ જોઈને જ શીખે છે. સારી અને ખરાબ આદતો બાળકો જોઈને જ શીખી લે છે. પણ ઘણીવાર બાળકોને સારી અને ખરાબ આદતો વચ્ચે શું ફરક છે તે ખબર હોવી જોઈએ. આજે સ્કૂલમાં ગેસ્ટ લેક્ચર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. બધા જ બાળકો આવનારા સાહેબની રાહ જોતા હતા. ત્યારે જ તેઓ ક્લાસમાં દાખલ થયા. તે સર ઘણા યંગ હતા અને તેમના હાથમાં ઘણી બધી ચોપડીઓ અને ટેબ હતું. તેમને જોઈને બાળકો ઘણા એક્સાઇટેડ થઈ ગયા. ગુડ મોર્નિંગ એવરીવન. આજે હું બધા સાથે ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે ચર્ચા કરીશ. સૌથી પહેલા તમે બધા મને તમારી સારી આદતો વિશે કહો. સૌથી પહેલા તું. સરે બંટી તરફ ઇશારો કર્યો. અચાનક બંટીને બોલવા માટે કહેવામાં આવ્યું અને બંટી અટકતા અટકતા બોલવા લાગ્યો. મારી સૌથી સારી આદત એ છે કે મને ચોકલેટ ખાવાનું બહુ ગમે છે. બંટીના જવાબ ઉપર આખો ક્લાસ હસવા લાગ્યો. સારું, નેક્સ્ટ. પપ્પા મમ્મી કહે છે કે સ્કૂલનું હોમવર્ક પૂરું કરવાની મારી આદત સારી છે. સર, ગટ્ટુની હજુ એક સારી આદત હું કહું? હા, જરૂર બતાય. સર, ગટ્ટુની સારી આદત એ છે કે તે મને હંમેશા હોમવર્કમાં મદદ કરે છે અને ઘણીવાર ગટ્ટુ મારું બધું જ હોમવર્ક પતાવી પણ આપે છે. હા સર, મેં ઘણીવાર ચિંકીનું હોમવર્ક ખતમ કર્યું છે. જુઓ બાળકો, તમે બધાએ મને તમારી સારી આદતો વિશે કહ્યું. હવે આ જોઈ લો કે ગટ્ટુ તેની સાથે સાથે ચિંકીનું હોમવર્ક પણ પૂરું કરે છે. જેને ગટ્ટુ સારી આદત કહી રહ્યો છે તે તેના માટે કદાચ સારી આદત હશે જ, પણ આ ચિંકી માટે બિલકુલ પણ સારી આદત નથી. પણ આ એક ખરાબ આદત કહેવાશે. બધા જ સરની વાતને ધ્યાનથી સાંભળવા લાગ્યા. આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ. ચલો બાળકો, હું તમને મારી વાત કહું છું. નાનપણમાં મને અને મારા ભાઈને ચોકલેટ ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. પણ સર, ચોકલેટ ખાવાની તો સારી આદત હોય છે ને? હા બેટા, પણ અમે આવેલા મહેમાનો પાસેથી પણ ચોકલેટ ખાવાની જીદ કરી લેતા. ત્યારે પપ્પાએ અમને કહ્યું કે જો અમારે ચોકલેટ જોઈએ તો સૌથી પહેલા અમારે બગીચામાં આવેલા છોડોને પાણી પાવું. તેના પછી જ અમને ચોકલેટ મળશે. અને તે વખતે અમારું ઘર 7મે માળે હતું. અમે ચોકલેટ માટે 7મે માળેથી નીચે આવતા, છોડોને પાણી પાતા અને પછી ચોકલેટ ખાતા. બાળકો ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અને આ રીતે દરરોજ અમને ચોકલેટ મળવાને કારણે અમે ચોકલેટ ખાઈને કંટાળી ગયા. અને પછી તો અમે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દીધું. પણ અમને છોડને પાણી પાવાની આદત લાગી ગઈ અને અમે આજ સુધી અમારા ગાર્ડનના છોડોને પાણી પીવડાવીએ છીએ. આ રીતે અમને સારી આદત લાગી ગઈ. બધા બાળકો સરની વાતો એવી ધ્યાનથી સાંભળતા હતા કે બાળકોએ સર માટે તાળીઓ પણ વગાડી. સરના લેક્ચર પછી બધા બાળકો એકબીજા પાસે એકબીજાની ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ વિશે પૂછવા લાગ્યા. દાદી હંમેશા કહે છે કે જો આપણામાં સારી આદત હશે ને તો આપણે જીવનભર સફળ થઈશું. હા, હવે સરની જેમ દરરોજ હું છોડવાઓને પાણી આપીશ. તેના પછી જ હું ચોકલેટ ખાઈશ. આ રીતે મને સારી આદત લાગી જશે, પણ હું ચોકલેટ ખાવાનું તો નહીં જ છોડું. બંટીની આ વાત ઉપર બધા હસી પડ્યા. હા, આપણે હંમેશા સારા બાળકોની જેમ રહેવું જોઈએ. મમ્મી પપ્પાને વધારે હેરાન ન કરવા જોઈએ. સાચું કહ્યું. પછીના દિવસે ગટ્ટુ અને ચિંકી મમ્મીના ઉઠતા પહેલા જ વહેલા ઉઠીને પલંગમાં બેસી ગયા અને ધરતીને વંદન કરવા લાગ્યા. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્ય સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદઃ, પ્રભાતે કર દર્શનમ. ગટ્ટુ અને ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી કિચનમાંથી બહાર આવી. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે જલ્દી ઉઠી ગયા અને તમે બંને પ્રાર્થના પણ કરી. શું વાત છે! ગટ્ટુ અને ચિંકી પોતાના રૂમમાંથી દોડીને જલ્દીથી મમ્મીને ભેટી પડ્યા.
મમ્મી તે બંનેની ઉપર ખુશ થઈ ગઈ. ગટ્ટુ ચિંકી સ્નાન કરીને એકદમ તૈયાર થઈ ગયા. આજે ગટ્ટુ અને ચિંકીની પાછળ મમ્મી નહોતી લાગી. કીધા વગર જ બંને જણા જલ્દીથી તૈયાર થઈ ગયા. ગટ્ટુ અને ચિંકી બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા હતા. ત્યાં જ મમ્મીએ તે બંનેને દૂધનો ગ્લાસ આપ્યો. ગટ્ટુ ચિંકી, આજે દૂધ પીવાનું નાટક ના કરતા. સારા બાળકોની જેમ ફટાફટ દૂધ પી લો. ચલો. જી મમ્મી, હમણાં જ ખતમ કરીએ છીએ. જોત જોતામાં બંને જણા દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગયા. મમ્મી પપ્પા તો હેરાન થઈને જોતા રહ્યા. શું વાત છે ગટ્ટુ અને ચિંકી, હે? તમે બંને તો આજે સારા બાળકો જેવું વર્તન કરો છો. હું તો તમારી ઉપર ખૂબ જ ખુશ છું. થેન્ક યુ પપ્પા. વડીલોની વાત સાંભળવી જોઈએ. તે સારી આદત છે. હવે અમે દરરોજ જીદ કર્યા વગર દૂધ ખતમ કરીશું. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. અરે બેટા, દરરોજ તો તમે 10 મિનિટ પછી નીકળો છો ને? હા મમ્મી, પણ અમારે સ્કૂલમાં સમયથી પહેલા પહોંચવું જરૂરી છે. તે સારી આદત છે, જેના કારણે અમે સ્કૂલમાં લેટ નહીં થઈએ. જોયું જી તમે, આપણા બાળકો કેટલા સમજદાર થઈ ગયા છે. ગટ્ટુ અને ચિંકી પપ્પાની સાથે સ્કૂલે જવા નીકળી ગયા. સાંજે જ્યારે તેઓ આવ્યા, તેમણે પોતાની સ્કૂલ બેગ અને બૂટ યોગ્ય જગ્યાએ મૂકી દીધા અને યુનિફોર્મ ચેન્જ કરીને બંને જણા નીચે રમવા માટે જતા રહ્યા. આ જ રીતે ગટ્ટુ ચિંકી સવારે વહેલા ઉઠે, પોતાનું દૂધ પીવે અને સ્કૂલમાં જઈને સાંજે પાછા આવીને રમવા માટે જતા રહે. ચિંકી, આજે સ્કૂલે જવામાં ઘણો જ સમય છે. ચાલ આપણે ટીવી જોઈએ. યસ ગટ્ટુ, ઘણી વાર છે અને ટીવી પર નવો કાર્ટૂન શો પણ આવ્યો છે. ચાલ જોઈએ. ગટ્ટુ ચિંકી ટીવીની સામે બેસીને સ્કૂલનો સમય થતા પપ્પા સાથે સ્કૂલે જવા નીકળી ગયા. મમ્મી તે બંને જણાને નોટિસ કરતી કે તે બંને જણા સવારે વહેલા ઉઠતા અને ટીવીની સામે બેસી જતા. સ્કૂલનો સમય થતા સ્કૂલે જવા નીકળી જતા. આજે તે બંને જણા ફરી સ્કૂલના સમય પહેલા ટીવીની સામે બેસી ગયા. મમ્મી બોલી, ગટ્ટુ ચિંકી, આમ સવાર સવારમાં ટીવીની સામે બેસીને તમારી આદત કેમ બગાડો છો? શું મમ્મી, તમે પણ? અમે કેટલા જલ્દી ઉઠીએ છીએ અને સ્કૂલ જવામાં ઘણો ટાઈમ પણ હોય છે, એટલે અમે ટીવી જોઈએ છીએ. તેનાથી અમારી આદત થોડી બગડી છે. હા મમ્મી, બચેલા સમયમાં જ તો અમે ટીવી જોઈએ છીએ. બેટા, આદત એવી વસ્તુનું નામ છે કે જે દરરોજ કરવાથી આદત પડી જાય છે અને તે આપણી દિનચર્યાનો હિસ્સો બની જાય છે. એટલે શું મમ્મી? બેટા, જો તું દરરોજ ઉઠીને ટીવીની સામે બેસી જઈશ તો તને તેની આદત પડી જશે અને તું ટીવી જોયા વગર સ્કૂલ જઈ જ નહીં શકે, જેનાથી તારી આદત બગડી જશે. તેનાથી સારું તું કોઈ સ્કૂલની બુક વાંચ, જેનાથી તને સવારમાં ભણવાની આદત પડશે. અરે હા મમ્મી, સ્કૂલમાં ટીચર્સ જ્યારે શીખવાડતા હોય છે ત્યારે મગજમાં કાર્ટૂન જ ચાલતા હોય છે. ચિંકી તો મારી વાત સારી રીતે સમજી ગઈ. ગટ્ટુ, તું સમજો કે નહીં? સમજી ગયો મમ્મી. આપણે સવારના સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ. જલ્દી ઉઠવાની તો સારી આદત પડી ગઈ, પણ સવારે સવારે ટીવી જોવાની ખરાબ આદત પણ ના લાગવી જોઈએ. સારું મમ્મી, હવે અમે આવી આદતને કન્ટિન્યુ નહીં કરીએ. થેન્ક યુ સો મચ મમ્મી. અરે બેટા, પોતાની મમ્મીને થેન્ક યુ થોડી કહેવાય. ટીચરે અમને શીખવ્યું છે કે જો કોઈ આપણી મદદ કરે તો તેને થેન્ક યુ કહેવું એ સારી આદત છે. આ વાત પર મમ્મી હસી પડી. સારી આદતો માણસને સફળ બનાવે છે અને ખરાબ આદતો માણસને અસફળ બનાવવામાં મદદ કરે છે. ચિંકીના ગરબા ક્લાસીસ. 5 દિવસમાં નવરાત્રી આવવાની હતી. ચારે બાજુ ખુશીનો માહોલ હતો. ગટ્ટુ ચિંકી ડ્રોઈંગ રૂમમાં ગરબાની પ્રેક્ટિસ કરતા હતા અને મમ્મી કિચનમાં નવરાત્રીમાં બનવાવાળી વાનગીનો સામાન કાઢતી હતી. અરે ગટ્ટુ, આ શું કરે છે? જો મને અને સરખી રીતે સ્ટેપ્સ ફોલો કર. 1 2 3 રાઉન્ડ રાઉન્ડ ક્લેપ ક્લેપ. ઓહો, એમ જ તો કરું છું ચિંકી. રાઉન્ડ ક્લેપ રાઉન્ડ ક્લેપ. ના ગટ્ટુ, તું ખોટું કરે છે. ધ્યાનથી મને ફોલો કર. આવી રીતે કરીશ તો નહીં શીખી શકે. પછી નવરાત્રીમાં સારા ગરબા કઈ રીતે કરીશ? હા ચિંકી, હું પ્રયત્ન તો કરું છું ને. હવે બધા કે તારા જેવા ગરબા એક્સપર્ટ થોડી હોય કઈ. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ, તું તો જાણે જ છે ને ચિંકી ડાન્સને લઈને કેટલી સિરિયસ છે. તે જ કીધું તું ને કે તારે ચિંકી પાસે ગરબા શીખવા છે, તો પછી મેનેજ કર તારી સ્ટ્રિક્ટ ગરબા ટીચર જોડે. અરે મમ્મી, મને જો પહેલાથી ખબર હોત ને કે ચિંકી આટલી સ્ટ્રિક્ટ થવાની છે તો હું તો શીખત જ નહીં.
ચલ ચલ ગટ્ટુ, વાતો ના કર અને મને સરખી રીતે ફોલો કર. ત્યાં જ કોલોનીના બાળકો અને સેક્રેટરી અંકલ ઘરમાં આવે છે. નમસ્તે અંકલ. નમસ્તે બેટા. આવો આવો. કઈ રીતે આવવાનું થયું? અરે જુઓ ને, બાળકો જીદ પકડીને બેઠા છે કે આ વખતે નવરાત્રીમાં પ્રોપર ગરબા નાઇટ ઓર્ગેનાઇઝ કરે. અત્યાર સુધી આપણે થોડા ગરબા રમી લેતા હતા, પણ પ્રોપર ગરબા નાઇટ માટે તો સારા ગરબા આવડતા હોવા જોઈએ ને. અને આટલા સારા ગરબા આપણે મોટાઓને ક્યાં આવડે? હા, તો તમે એકદમ બરાબર કહો છો. હે ને? હવે તમે જ સમજાવો ને બાળકોને. બેટા, જીદ ના કરો. અમે મોટા લોકો આટલી જલ્દી ગરબા કઈ રીતે શીખી શકીશું? અને અમને શીખવાડશે કોણ? મમ્મી અને સેક્રેટરી અંકલ બાકીના બાળકોને સમજાવી રહ્યા હતા. ત્યાં જ ગટ્ટુ બોલે છે કે અરે મમ્મી, આપણી ચિંકી છે ને કડક ગરબા ટીચર. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. હા, હું ના, હું કઈ રીતે? હું મોટાઓને ગરબા કઈ રીતે શીખવાડું? તને શીખવાડવું અલગ છે. અરે એમાં શું અલગ? જો, કોલોનીમાં બધાને ખબર છે કે નાનો હોય કે મોટો, સૌથી સારા ગરબા તો ચિંકી જ રમે છે. અને તું એટલી સ્ટ્રિક્ટ છે અને એટલી સિન્સિયરલી ગરબા શીખવાડે પણ છે કે બધાને આવડી જશે. મમ્મી, આ હમણાં જ તમે જોયું ને? આ સાંભળીને મમ્મી વિચારમાં પડી જાય છે અને તે પણ ચિંકીને ગરબા શીખવાડવા માટે મનાવે છે. હા, મેં પણ સાંભળ્યું છે કે કોલોનીમાં સૌથી સારા ગરબા તો ચિંકી જ રમે છે. ચિંકી બેટા, તું અમને ગરબા નાઇટ માટે તૈયાર કરીશ? બધાની વાત સાંભળીને ચિંકી વિચારમાં પડી જાય છે. પણ મમ્મી અને ગટ્ટુની આંખોમાં જે કોન્ફિડન્સ હતો, તે કોન્ફિડન્સ જોઈને તેને પણ કોન્ફિડન્સ આવે છે. ઠીક છે, હું તૈયાર છું. તો આજે સાંજથી જ બધાની પ્રેક્ટિસ શરૂ. બધા સાંજે કોલોનીના પાર્કમાં મળીશું અને કોઈ પણ લેટ નહીં કરે. જોયું મમ્મી, સ્ટ્રિક્ટ ચિંકી પોતાના ફોર્મમાં આવી ગઈ. બધા લોકો આ વાત પર હસી પડે છે. પછી શું હતું? સાંજથી જ ચિંકીના ગરબા ક્લાસ શરૂ થાય છે. બધા લોકો ચિંકીના બતાવેલા ટાઈમ પર પાર્કમાં ભેગા થાય છે. લો ચિંકી બેટા, બધા આવી ગયા. બોલ, અમારે શું કરવાનું છે? તમે બધા એક સર્કલ બનાવી લો. હું સેન્ટરમાં ઊભી રહીને તમને બધાને ગાઈડ કરતી જઈશ અને બધા એકબીજાથી થોડા થોડા દૂર ઊભા રહેજો, એટલે સ્ટેપ્સ ઈઝીલી ફોલો થશે. બધા સર્કલ બનાવે છે. ગરબા માટે તમારે તમારી બોડીને ફ્રી મૂકવી પડશે. એના માટે ફ્લેક્સિબિલિટી બહુ જરૂરી છે, પણ બિલકુલ ફોર્સ ના કરતા. જેટલું તમારાથી થાય એટલું જ કરવાનું છે. ઓકે ચિંકી. હવે તમે લોકો મને જોઈને આ સ્ટેપ્સ કરવાનો પ્રયત્ન કરો. 1 2 ક્લેપ ક્લેપ રાઉન્ડ. ચિંકી કેટલાક સ્ટેપ્સ કરે છે. બધા તેને ફોલો કરે છે. 1 2 ક્લેપ ક્લેપ રાઉન્ડ. અને આમ ચિંકી ઘણા બધા સ્ટેપ્સ સમજાવે છે અને બધાને ધ્યાનથી ઓબ્ઝર્વ કરે છે. મને લાગે છે આપણે બે અલગ અલગ ટીમ્સ બનાવવી પડશે, કારણ કે તમારામાં અમુક એવા છે જે ઈઝીલી સ્ટેપ્સ ફોલો કરે છે, પણ અમુક એવા પણ છે જેને વધારે ટ્રેનિંગ જોઈશે. ઓહો ચિંકી, તું તો સરસ રીતે બધાને ઓબ્ઝર્વ કરે છે. હા મમ્મી, તો હવે હું જેનું નામ લઈશ એ બીજી બાજુ આવીને ઊભા રહી જશે. પછી ચિંકી બધાને એક એક કરીને બોલાવે છે. પપ્પા અને ગટ્ટુ પણ તે ટીમમાં હતા. મમ્મી બીજી ટીમમાં હતા કે જે ટીમમાં બધા આરામથી ડાન્સ કરતા હતા. હવે હું બંને ટીમ્સને અલગ અલગ રીતે ગરબા શીખવાડીશ. ઓકે? પછી તે એક એક કરીને બધાને ગરબા શીખવાડે છે. જુઓ, તમે લોકો સારી રીતે ગરબા કરી લો છો. તમારે બસ સ્ટેપ્સ યાદ રાખવાના છે અને બહુ જ પ્રેક્ટિસ કરવાની છે. પણ તમારે લોકોએ તમારી ફ્લેક્સિબિલિટી પર કામ કરવાનું છે અને સાથે સ્ટેપ્સ યાદ કરીને ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. બધા ચિંકીની વાત માની લે છે. કારણ કે હવે ખાલી 5 દિવસ જ બાકી છે, તો આપણે રોજ 2 કલાક પ્રેક્ટિસ કરીશું, જેથી ગરબા નાઇટ પર સારી રીતે પરફોર્મ કરી શકીએ. અને આમ ચિંકી દરરોજ પોતાની બનાવેલી બે ટીમને એક એક કરીને ગરબા શીખવાડે છે. નવરાત્રીના ઠીક એક દિવસ પહેલા બધાને ગરબા શીખવાડ્યા પછી તેમને કહે છે, હવે તમે બધા કાલની ગરબા નાઇટ માટે એકદમ તૈયાર છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી બેટા. જો તે અમને શીખવાડ્યું ન હોત તો આટલા સરસ ગરબા આટલા ઓછા સમયમાં અમે કેવી રીતે કરત? હા ચિંકી, થેન્ક યુ. વેલકમ.
નવરાત્રીના પહેલા દિવસે બધા લોકો ઘાઘરા ચોળી કુર્તા પાયજામા પહેરીને ચોકમાં આવી જાય છે. ઓહો મમ્મી, આજે તો બધા કેટલા સરસ લાગે છે ને. સાચે જ નવરાત્રીની ધૂન જ કંઈક એવી હોય છે. હા ગટ્ટુ, સાચું કીધું તે. અરે મમ્મી, આ ચિંકી ને પપ્પા ક્યાં ગયા? બંને ક્યાંય દેખાતા નથી. ત્યાં જો ગટ્ટુ, પંડાલની બહાર જો, એ રહ્યા ત્યાં બંને લાસ્ટ મિનિટ ગરબા પ્રેક્ટિસ કરે છે. ઓહો, શું વાત છે. ઉભા રહો, હું તમને બોલાવીને લાવું છું. 1 2 રાઉન્ડ ક્લેપ ક્લેપ. ચલો પપ્પા, ચાલ ચિંકી, હવે ફાઇનલ પરફોર્મન્સ તો મારો છે. બહુ થઈ ગઈ પ્રેક્ટિસ. ગટ્ટુ બરાબર કહે છે પપ્પા, ચલો. પછી બધા લોકો ભેગા થાય છે અને ડીજે સ્પીકર્સ પર ગરબા મ્યુઝિક મૂકી દે છે. બધા લોકો ગરબા મ્યુઝિક પર થનગની ઉઠે છે અને ખૂબ જ ગરબા એન્જોય કરે છે. અને આ સાથે ગટ્ટુ, ચિંકી અને કોલોનીવાળાની ગરબા નાઇટ પૂરી થાય છે. વિડિયો ગેમનો ચસ્કો. સ્કૂલેથી છૂટ્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘરે આવે છે. ચાલો બાળકો, ખાવાનું રેડી છે. તમે હાથ પગ ધોઈ લો. સ્કૂલેથી આવીને ભૂખ લાગી હશે ને? હા મમ્મી, બહુ જોરથી ભૂખ લાગી છે. અને આજે તો તમે છોલે ભટુરે બનાવ્યા છે. વાહ, શું સુગંધ આવે છે. સુગંધ તો આવશે જ ને. મેં કેટલા પ્રેમથી બનાવ્યું છે તમારા માટે. ચાલો જલ્દી બેસો, ખાવાનું ઠંડુ થઈ જશે, પછી મજા જ નહીં આવે. હા મમ્મી. ગટ્ટુ અને ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેસે છે. મમ્મી તેમને છોલે ભટુરે સર્વ કરે છે. ચિંકી ખાવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતી, પણ ગટ્ટુનું ધ્યાન ન હતું. મમ્મી, તારો ફોન ક્યાં છે? મારો ફોન? તને કેમ જોઈએ મારો ફોન? બસ જોઈએ છે, બતાય ને ક્યાં છે. પહેલા મને કહે કે ફોન કેમ જોઈએ. તું નહીં સમજે. વાહ બેટા, આ શું વાત થઈ? ચિંકી, આને શું થયું છે? એને પેલી ગેમ રમવી છે મમ્મી. તેને જરાય ફોન ના આપતા. માઇન્ડ યોર ઓન બિઝનેસ ચિંકી. એક નવી ગેમ આવી છે. તેના બધા જ ફ્રેન્ડ્સ આજે વાત કરી રહ્યા હતા. તે ગેમ ફોન ઉપર રમાય છે. અચ્છા, આ કઈ ગેમ છે? કહે તો મને. મમ્મી, તે એક કાર રેસિંગ ગેમ છે, ઝૂમ ઝૂમ એપ. તેમાં ઘણી બધી ફાસ્ટ કાર્સ છે, જેમ કે ફરારી, બગાટી, જેનાથી તમે રમી શકો છો. મારા બધા મિત્રો તો તે જ રમે છે. મારે પણ રમવું છે. ખાધા પછી હું થોડી વાર રમું ને મમ્મી? પ્લીઝ મમ્મી, પ્લીઝ. સારું સારું, રમી લેજે ગેમ. અત્યારે ખાવાનું તો ખા. થેન્ક યુ મમ્મી, તો સૌથી સારી છે. મમ્મી, તેની વાત ના સાંભળશો. તે પણ ફોનમાં ચોંટી જશે. પછી તે કોઈની નહીં સાંભળે. મમ્મી ચિંકીને અણસમજુ સમજીને હસવા લાગે છે. જમ્યા પછી ગટ્ટુ મમ્મી પાસેથી ફોન લઈ લે છે. જો ગટ્ટુ, અત્યારે 2 વાગ્યા છે. મારે 3 વાગે ફોન પાછો જોઈએ. સમજ્યો તું? હા મમ્મી, તું ચિંતા કેમ કરે છે? આપી દઈશ. હા મમ્મી, બસ 1 કલાક પ્લીઝ. હું 1 લેવલ આગળ આવી ગયો છું. 4 વાગ્યા પહેલા આપી દઈશ. હા. આમ કરતા કરતા ઘડિયાળમાં 7 વાગી જાય છે અને ઘરે પપ્પા આવી જાય છે. અરે, તમે આવી ગયા? પ્લીઝ ગટ્ટુને સમજાવો ને. બપોરથી મારો ફોન લઈને બેઠો છે, પાછો જ નથી આપતો. ગટ્ટુ, મમ્મીનો ફોન પાછો આપી દે તો. વધારે ગેમ રમીશ તો આંખો ખરાબ થઈ જશે. અને હોમવર્ક કર્યું કે નહીં? ચિંકી, આણે હોમવર્ક કર્યું કે નહીં? ના પપ્પા, ઘરે આવીને ફોનમાં ગેમ ચાલુ. ગટ્ટુ, ફોન મને આપ. જા, હોમવર્ક કર. આજથી તને ફોન નહીં મળે. સાંભળ, આમાં પાસવર્ડ લગાવી દે. અહીંયા ગટ્ટુ ગુસ્સો નહીં કરી શકે. સાંજે ગટ્ટુ અને ચિંકી હોમવર્ક કરે છે, પણ ગટ્ટુના મનમાં તો ગેમના વિચારો જ આવતા હતા. ગટ્ટુ, તું ભૂત જેવો લાગે છે. આટલી સવારમાં શું કરે છે? બૂમો ના પાડ ચિંકી, મારું માથું દુખાય છે. તું આખો સમય ગેમ રમી રહ્યો છે. ઊંઘ પૂરી નહીં થાય તો સ્કૂલે કેવી રીતે જઈશ? ગટ્ટુ, તને શું થયું છે? બીમાર છે કે શું? આખો દિવસ ઝૂમ ઝૂમ એક્સ રમી રહ્યો હતો, એટલે આવું દેખાય છે. બાપ રે, આ તો ગટ્ટુ જ કરી શકે છે. મમ્મી પપ્પા તેને વઢ્યા નહીં. હું પણ ઝૂમ ઝૂમ એક્સનો ભક્ત થઈ ગયો હતો.
પણ મમ્મી પપ્પા હવે મને મોબાઈલ નથી આપતા. મમ્મી પપ્પાએ ફોનમાં પાસવર્ડ સેટ કર્યો હતો પણ એ પણ ગટ્ટુએ શોધી નાખ્યો. આ વાત તો સાચી કરી તે. અચ્છા, આજે ફ્રાઈડે છે. આજે સાંજે બધા પાર્કમાં મળી રહ્યા છે રમવા માટે, બરાબર? તમે બંને આવો છો ને? યસ. યસ યસ, પછી મળીશું આપણે. ચાલ ગટ્ટુ, રમવા જઈએ. આજે બધા જ હશે બહાર. હની, પિંકી, બંટી, ગુડ્ડી બધા. ચાલ ને જઈએ. ચાલ ચાલ ચાલ. ચિંકી, મને હેરાન ના કર. તારે જવું હોય તો જા. ચિંકી તો ચોંકી જાય છે કારણ કે ગટ્ટુ સૌથી પહેલા રમવા માટે જવાવાળો છોકરો હતો. ચિંકીને થોડું ખોટું લાગે છે પણ તેને ગટ્ટુની ચિંતા થાય છે. તે થોડી નારાજ થઈને રમવા માટે જતી રહે છે. બીજા દિવસે ફરીથી ગટ્ટુ ફોન પર ગેમ રમે છે. અચાનક ગેમની સ્ક્રીનમાં એક અલર્ટ આવે છે. તેમાં મોટા લાલ અક્ષરે લખેલું હોય છે, ગેમ અપડેટ પ્લીઝ વેઇટ. ગટ્ટુને કંટાળો આવે છે. તેને તો ગેમ જ રમવી હતી પણ અપડેટના લીધે તેને રોકાવવું પડશે. ગેમ અપડેટ થવામાં તો ટાઈમ લાગશે. ત્યાં સુધી શું કરું? અરે યાર. જઈને જોઉં છું કે ચિંકી શું કરે છે. મમ્મી, ચિંકી ક્યાં છે? અરે, તું ફોનમાંથી બહાર આવી ગયો? ચિંકી તો બહાર રમવા ગઈ છે મિત્રોની સાથે. પાર્કમાં હરી છે કદાચ. તું પણ જાય છે? હા મમ્મી, હું જઉં છું. અરે ગટ્ટુ, તું આવી ગયો? અમને હતું કે તું ગેમ પછી અમને તો ભૂલી જ ગયો. અમને તો લાગ્યું તું કે ઝૂમ ઝૂમ એક્સે અમારી જગ્યા લઈ લીધી. હા, મને પણ. ચાલ, અમે દોડ પકડ રમી રહ્યા હતા. તો નવો આવ્યો છે ને, તું અમને પકડ. ભાગો બધા, ભાગો. ગટ્ટુ બધાની પાછળ ભાગવાનો પ્રયત્ન કરે છે પણ તેને ભાગવા માટે શક્તિ મળતી નથી. તે ખૂબ જ સ્લો ભાગે છે. તેને તો ચક્કર આવવા માંડે છે. ઘણા દિવસ પછી રમવાને લીધે તેની આંખો તડકો સહન કરી શકતી ન હતી. તેને ખૂબ જ પરસેવો પણ આવે છે અને શ્વાસ ફૂલાવા માંડે છે. નબળાઈને કારણે ગટ્ટુ ગ્રાઉન્ડ પર પડી જાય છે. બધા મિત્રો ખૂબ જ હેરાન થઈ જાય છે. બધા દોડીને તેની પાસે જાય છે. ત્યારે ગટ્ટુ રડવા લાગે છે. ગટ્ટુ, શું થયું? તું ઠીક છે ને? ના ચિંકી, મને ખૂબ જ અશક્તિ લાગે છે. એવું લાગે છે કે હું ક્યારેય રમી નહીં શકું. મારું શું થશે ચિંકી? ઓફો ગટ્ટુ, આ તો થવાનું જ હતું. રાત્રે સૂતો નથી, ખાવાનું નથી ખાતો, દિવસ રાત ગેમ રમે છે, તો અશક્તિ તો આવશે જ ને. કઈ વાંધો નહીં ગટ્ટુ, અમે તને પહેલાની જેમ સ્ટ્રોંગ અને હેપી બનાવી દઈશું. તેના માટે મારે શું કરવું પડશે? તેના માટે તારે ખાવી પડશે લીલી શાકભાજી. અમારી જોડે રમવું પડશે. તને જોઈએ પૂરેપૂરી ઊંઘ અને બહુ બધું વિટામિન ડી, જે તને મળશે સૂરજથી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગટ્ટુ કે તારે ગેમ રમવાનું ઓછું કરવું પડશે. ગટ્ટુને ખોટું લાગે છે પણ તેને ખબર છે કે ચિંકીની વાત સાચી છે. તું સાચું કહે છે ચિંકી, મારે ગેમ રમવાનું ઓછું કરવું પડશે. ગટ્ટુ ખરેખર ચિંકી અને મિત્રોની વાત સાંભળીને ઘરે ફોન લેતો નથી. મમ્મી તેને ખાવામાં ટેસ્ટી ભીંડાનું શાક અને રોટલી આપે છે, જે ગટ્ટુ મજાથી ખાય છે. તે સમયસર સૂઈ જાય છે. ગટ્ટુના મમ્મી પપ્પા તેને આરામથી સૂતેલો જોઈને હસે છે. સ્કૂલમાં રિસેસ વખતે ફરી એક કોઈ નવી ગેમની ચર્ચા ચાલી રહી હતી. આ ગેમ એક ફેન્ટસી ગેમ છે જેમાં જાદુગર અને ડ્રેગન્સ છે. શું ખરેખર? કેમ ગટ્ટુ, ફરીથી ગેમિંગ ભૂત બનવાનો ઈરાદો છે કે શું? હા, પણ દરરોજ નહીં, અઠવાડિયામાં ફક્ત એક જ વાર. ગટ્ટુ, તું નહીં સુધરે. ગટ્ટુ અને ચિંકીની હોળી ચેલેન્જ. આજે હોળી છે એટલે કે રંગોનો તહેવાર. ગટ્ટુ અને ચિંકી સફેદ કપડાં પહેરી બહાર જતા હોય છે. ગટ્ટુ, ચિંકી, તમે લોકોએ આ સફેદ કપડાં કેમ પહેર્યા છે? અરે, આજે હોળી છે. બાળકો, તમારા સફેદ કપડાં થોડી જ વારમાં લાલ, પીળા અને લીલા થઈ જશે. અને ભીના પણ નહીં થાય, કારણ કે કોઈ પણ અમારી ઉપર આ વર્ષે રંગ નહીં ફેંકે અને અમારા કપડાં ભીના પણ નહીં કરે. મમ્મી પપ્પા, અમે બંને આ વર્ષે પોતાને જ ચેલેન્જ કર્યું છે કે આ વખતે અમારા કપડાં સફેદ પણ રહેશે અને કોરા પણ. અચ્છા, તો પછી જોઈએ
તમે બંને આ ચેલેન્જ પૂરું કરી શકો છો કે નહીં? ગટ્ટુ ચિંકી જેવા ઘરની બહાર નીકળે છે તેમની સામે હોય છે હરી અને બંટી. તેમની પાસે હોય છે મોટી મોટી પિચકારીઓ. ગટ્ટુ ચિંકી, મારી આ ટેન્ક વાળી પિચકારી જોઈ રહ્યા છો? આ તમને બંનેને 5 સેકન્ડમાં ભીના કરી દેશે. અને મારી ફુગ્ગા વાળી પિચકારી પણ જુઓ, એમાંથી પાણી નહીં, પાણી વાળા ફુગ્ગાઓ નીકળે છે. હરી અને બંટીને જોઈને ગટ્ટુ અને ચિંકી ગભરાઈ જાય છે. તેઓ મનમાં ને મનમાં વિચારે છે કે તેઓ આજે હોળીનું ચેલેન્જ પૂરું નહીં કરી શકે. ભૈયા, હવે અમે શું કરીએ? ચિંકી, તું પેલી બાજુ જા અને હું આ બાજુ જાઉં છું. ગટ્ટુ ચિંકી જેવા ભાગે છે, હરી અને બંટી તેમની ઉપર પોતાની પિચકારીઓ ચલાવી દે છે. હરીની પિચકારીમાંથી નીકળે છે રંગબેરંગી પાણી. ચિંકી પર પાણી પડે તે પહેલા ચિંકી બાજુમાં પડેલી છત્રી ઉઠાવી લે છે. બધું એ પાણી છત્રીને કારણે રોકાઈ જાય છે અને ચિંકી પર પાણીનું એક ટીપું પણ નથી પડતું. હું બચી ગઈ. બંટીની પિચકારીમાંથી પાણીના ફુગ્ગાઓ ખૂબ જ ઝડપથી ગટ્ટુ તરફ જતા હતા. પણ તેને જોઈને ગટ્ટુ જરા પણ ગભરાતો નથી. તે પોતાને બચાવવા તેની ફ્લાઇંગ ડીશ ઉઠાવી લે છે અને એક એક કરીને બધા ફુગ્ગા તે ફ્લાઇંગ ડીશ પર ફૂટી જાય છે. તારા પાણીવાળા ફુગ્ગા મને અડી પણ ના શક્યા. જો હું હજુ પણ છું કોરો ને કોરો. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી મોકાનો ફાયદો લઈને ઘરેથી ભાગી નીકળે છે. હરી અને બંટી તેમનો પીછો કરે છે અને પાછી પોતાની પિચકારીઓ નીકાળી દે છે. ચિંકી ઝડપથી એક આંટીની પાછળ છુપાય છે અને બધું પાણી આંટી ઉપર પડી જાય છે. ઓફો, મારી આખી ને આખી સાડી ભીની થઈ ગઈ. હમણાં તમારી મમ્મીને કમ્પ્લેન કરું છું. હે, સોરી આંટી. હરી ભાગ અહીંયાથી, નહીં તો બધા આપણી ઉપર બૂમો પાડશે. હરી અને બંટી ત્યાંથી ભાગી નીકળે છે. જો ચિંકી, કેવા ભાગી ગયા બંને. આજે તો મજા આવી ગઈ ગટ્ટુ. હરી અને બંટી એક ઝાડની પાછળ જઈને સંતાઈ જાય છે. એવામાં પિંકી ત્યાં આવે છે. હરી અને બંટી, તમે બંને અહીંયા શું કરી રહ્યા છો? શું કહીએ ચિંકી, અમે બંને ગટ્ટુ અને ચિંકીને પલાળવાનો પ્લાન કરીને આવ્યા હતા, પણ બધો પ્લાન ચોપટ થઈ ગયો. ગટ્ટુ અને ચિંકી, તે બંનેને તો મારે પણ પલાળવા છે અને બહુ બધા રંગ પણ લગાવવા છે. પણ આપણે આ કરીશું કેવી રીતે? મારી પાસે એક પ્લાન છે. તમે બંને ગટ્ટુ અને ચિંકીના ઘરના ધાબે 2 પાણી ભરેલી ડોલો લઈને ઊભા રહી જજો. ગટ્ટુ અને ચિંકી જેવા તમારા બંનેની નીચે આવે, તમે તેમના ઉપર પાણી ફેંકી દેજો. આ તો ખૂબ જ સારો પ્લાન છે. ભલે ગમે તે થઈ જાય, ગટ્ટુ અને ચિંકી આ વખતે નહીં બચે. હરી અને બંટી 2 ડોલની સાથે તેમના ધાબા ઉપર ઊભા રહી જાય છે. એવામાં પિંકી ગટ્ટુ અને ચિંકીને પોતાની વાતમાં મશગુલ કરે છે અને તેમને ધીમે ધીમે હરી અને બંટીની એકદમ નીચે લાવે છે. જેવા જ હરી અને બંટી પાણી ફેંકવાની તૈયારી કરે છે, બંટીને છીંક આવી જાય છે. હરી અને બંટીના હાથમાં ડોલ જોઈને ગટ્ટુ એકદમ એલર્ટ થઈ જાય છે. ચિંકી ભાગ, નહીં તો આ લોકો આપણી ઉપર પાણી ફેંકશે. ગટ્ટુ અને ચિંકી ભાગી નીકળે છે. પણ જ્યારે હરી અને બંટી ડોલમાં ભરેલું પાણી ફેંકે છે તો તે પડે છે નીચે ઊભેલી પિંકી પર. ઓ નો! આ તમે બંને શું કર્યું? સોરી પિંકી. પિંકીને પલળેલી જોઈને ગટ્ટુ અને ચિંકી જોર જોરથી હસવા લાગે છે. મજા આવી, બહુ મજા આવી. બાય દોસ્તો, હવે અમે અંદર જઈએ છીએ. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકી ઘરની અંદર જતા રહે છે. આ ગટ્ટુ અને ચિંકી તો ભીના થયા વગર જ જતા રહ્યા. આપણે તેમને બહાર બોલાવવું જોઈએ. હોળીના દિવસે કોઈ કોરું થોડી રહે. ગટ્ટુ ચિંકી, આજે હોળી છે. તમે બંને આમ ઘરની અંદર નથી બેસી શકતા. ઉભા રહો, હું બેલ વગાડું છું. પિંકી ઘરનો બેલ વગાડે છે. દરવાજો ગટ્ટુ અને ચિંકીની મમ્મી ખોલે છે. આંટી, અમારે ગટ્ટુ અને ચિંકી જોડે હોળી રમવી છે, પણ તે બંને તો ઘરની અંદર બેસી ગયા છે. જુઓ બાળકો, આ તમારા બધા વચ્ચેનો મામલો છે. તેમાં હું કંઈ નહીં કરી શકું. પણ હા, હું તમને બધાને મીઠાઈ જરૂર ખવડાવી શકું છું. આલો, ગુજિયા મેં જાતે પોતાના હાથે બનાવ્યું છે. ગુજિયા જોઈને હરી, બંટી અને પિંકીના ચહેરા ખીલી ઉઠે છે.
અચાનક ગટ્ટુ અને ચિંકીના રૂમની બારી ખુલે છે. તે બંનેના હાથમાં હોય છે ઠંડાઈથી ભરેલા ગ્લાસીસ. જો તમે ઈચ્છો તો તમને ગુજિયાની સાથે ઠંડાઈ મળી શકે છે. ઠંડાઈ? મને ઠંડાઈ જોઈએ. અને મને પણ. અને મને પણ. ઠીક છે, બધાને મળશે ઠંડાઈ, પણ તેના માટે તમારે બધાએ મારી એક શરત માનવી પડશે. શરત? કેવી શરત? તો શરત એ છે કે ન તો તમે અમારી ઉપર પાણી ફેંકશો કે ન તો અમારી ઉપર રંગ ફેંકશો. આ કેવી શરત છે? હવે ઠંડાઈ જોઈએ તો આ શરત તો માનવી જ પડશે. ઠીક છે, અમને મંજૂર છે. આ થઈને વાત. થોડી જ વારમાં ગટ્ટુ બહાર આવે છે. તેના હાથમાં હોય છે ટ્રે, અને ટ્રેમાં હોય છે ઠંડાઈથી ભરેલા 3 ગ્લાસ. ઠંડાઈ જોઈને હરી, બંટી અને પિંકીના મોઢામાં પાણી આવી જાય છે. જેવા ત્રણેય પોતપોતાનો ગ્લાસ લેવા હાથ લંબાવે છે, તે ગ્લાસીસમાંથી નીકળે છે પાણીની ઘણી બધી પિચકારીઓ. આ શું થઈ રહ્યું છે? અરે કોઈ રોકો આ પાણીને. આ ઠંડાઈના ગ્લાસમાંથી પિચકારી કેવી રીતે આવે છે? ગટ્ટુ મજાથી ત્રણે ઉપર પાણી છાંટવા લાગે છે. પણ થોડીવાર પછી તેને પોતાના મિત્રો પર દયા આવે છે. ચિંકી, હવે પાણી બંધ કરી દે. ચિંકી પાણીવાળા નળને બંધ કરે છે. ત્યારે જઈને હરી, બંટી અને પિંકીને શાંતિ થાય છે, અને ચિંકી ખડખડાટ હસતી હસતી બહાર આવે છે. હરી, બંટી અને પિંકીને ભીના થયેલા જોઈ તે બહુ ખુશ થાય છે. હેપી હોલી દોસ્તો. અરે હેપી હોલી પછી કહેજે. પહેલા મને તું એ કે આ બધું કર્યું કેવી રીતે? આ બધો મગજનો આઈડિયા છે. જરા આ ટ્રેને તો જુઓ. ટ્રેનો નીચેનો ભાગ જોઈ બધા હેરાન થઈ જાય છે. ત્યાં લાગેલી હોય છે એક મોટી પાઇપ, જે ઠંડાઈના ગ્લાસ સાથે જોડાયેલી હોય છે. ઓહ, હવે ખબર પડી કે આ અસલી નહીં, નકલી ઠંડાઈ છે. અને આ ટ્રેની નીચે જે પાઇપ લાગી છે, તે જ પાઇપ વાળા ટેન્કને ચિંકીએ ઓન કર્યું હતું. એટલે જ્યારે ગ્લાસીસ ઉઠાવવા માટે આપણે આપણા હાથ આગળ કર્યા, ત્યારે આ પાણી ઉડીને આપણા મોઢા પર આવી ગયું. એકદમ સાચું સમજ્યા. અમે ત્રણે તો ભીના થઈ ગયા, પણ તમારા બંનેનું શું? તમે તો હજુ પણ કોરા છો. કોરાને ભીનું કરવું અમને બહુ સારી રીતે આવડે છે. બંટી, 3, 2, 1 ગો! એ જ વખતે બંટી દરવાજાની બાજુમાં લટકતી એક દોરીને ખેંચે છે. દોરડું ખેંચાતા જ ઉપર રંગબેરંગી પાણીથી ભરેલી ડોલ પલટી જાય છે, અને ગટ્ટુ અને ચિંકી પૂરી રીતે પલળી જાય છે. બંને એકબીજાની સામે હેરાનીથી જોવા લાગે છે. ગટ્ટુ, આપણે આપણો ચેલેન્જ પૂરો ના કરી શક્યા. ગટ્ટુ, ચિંકી, હવે થઈને હેપી હોલી. હરી, બંટી અને પિંકી જોરથી હસવા લાગે છે. તેમને હસતા જોઈને ગટ્ટુ અને ચિંકી પણ હસવા લાગે છે. અને પછી બધા એકબીજાને મળીને રંગ લગાવે છે અને પાણી પણ ફેંકે છે. ચારે બાજુ હોય છે હોળીની મસ્તી અને દોસ્તીના રંગ. ટ્યુશન ટીચર. બાળકો, તમારા પ્યારા ગટ્ટુ, ચિંકી તમારી જેમ જ મોટા થઈ રહ્યા હતા. સ્કૂલમાં જેમ તમે મસ્તી કરો છો ને, તેમ મસ્તી કરી રહ્યા હતા, અને તમારી જેમ મન લગાવીને ભણી પણ રહ્યા હતા. આવું કરતા કરતા ગટ્ટુ, ચિંકી આ ક્લાસમાંથી પેલા ક્લાસમાં, પેલા ક્લાસમાંથી બીજા ક્લાસમાં, એ પ્રકારે એક ક્લાસ આગળ વધતા ગયા, અને ક્લાસની સાથે સાથે તેમની ચોપડીઓ પણ વધતી ગઈ. પછી બિચારા ગટ્ટુ, ચિંકી ઉપર ભણવાનું પ્રેશર તો બનવાનું જ હતું. હવે આટલી બધી ચોપડીઓ અને એક જ ટીચર, એટલે બાળકોની સાથે સાથે પ્રેશર તો ક્લાસ ટીચર પર પણ હતું. ક્લાસ ટીચર પૂરી ઈમાનદારીથી તેઓને ભણાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમ છતાં કોઈ ચેપ્ટર એવું આવી જતું જે ક્લાસ ટીચરના ભણાવ્યા છતાં પણ ગટ્ટુ, ચિંકીની સમજમાં નહોતું આવતું. એટલે કે સ્કૂલેથી ઘરે આવતાની સાથે પપ્પા પર પ્રેશર. પપ્પા, આ ચેપ્ટર અમને ભણાવો ને. 5 વાર વાંચ્યું તો પણ ખબર નથી પડતી. બતાય તો. અરે આ તો સિમ્પલ છે, સ્કૂલમાં નથી ભણાવ્યું? ભણાવ્યું હતું, પણ તમે ભણાવો ને ફરીથી. પપ્પા, પહેલા મને આ વર્ડનો મીનિંગ સમજાવો. બતાવ તો. અરે ટીચરે સમજાવ્યું નહીં કે શું? કીધું તું, પણ આનું કહેતા ભૂલી ગયા.
પપ્પા પહેલા મને સમજાવો. ના પહેલા મને. બિચારા પપ્પા બંનેની ચોપડીઓ લઈને કન્ફ્યુઝ થઈને વિચારતા હતા કે પહેલા કોને સમજાવવામાં આવે કે ત્યાં જ અંદરથી મમ્મીનો અવાજ આવ્યો. અરે સાંભળો, કુકરની 4 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેજો. હું વોશરૂમ જાઉં છું. હવે બિચારા પપ્પા કરે તો શું કરે? અરે બાપ રે, મને લાગે છે કે હવે તમને ટ્યુશનમાં મોકલવાનો સાચો સમય આવી ગયો. ટ્યુશન? હા, ટ્યુશન. ટ્યુશન એટલે બીજી સ્કૂલ જ હોય છે. ત્યાં પણ ભણાવવામાં આવે છે. આપણા ડાઉટ્સ ત્યાં ક્લિયર કરવામાં આવે છે અને આપણને દરેક સબ્જેક્ટમાં ટ્રેન કરવામાં આવે છે. અરે બાપરે, એક બીજી સ્કૂલ? હા, પણ ટ્યુશન સ્કૂલથી ઘણું અલગ હોય છે. ત્યાં ન તો આપણે રમી શકીએ છીએ કે ન તો મસ્તી કરી શકીએ. ત્યાં બસ ભણવાનું ભણવાનું અને ભણવાનું જ થાય છે. ત્યાંના ટીચર બહુ જ સ્ટ્રિક્ટ હોય છે. બહુ પ્રેશર નાખે છે. હું જાઉં છું ને દરરોજ ટ્યુશન ક્લાસ, મને બધી ખબર છે. ગટ્ટુ ચિંકી આ પહેલા ન તો ટ્યુશન ગયા હતા કે ન તો તેમણે ટ્યુશનનું નામ સાંભળ્યું હતું. હરીએ જે રીતે તેમને ટ્યુશન અને ટ્યુશન ટીચર વિશે જણાવ્યું સાંભળીને ગટ્ટુ ચિંકીના હોશ જ ઉડી ગયા. સાંજે સ્કૂલેથી ઘરે આવ્યા પછી તેઓએ પપ્પાને કહ્યું, પપ્પા, અમે ટ્યુશન ક્લાસ નહીં જઈએ. પણ કેમ? પપ્પા કીધું ને, અમે ટ્યુશન નહીં જઈએ. અમને ભણાવવા માટે અમારી સ્કૂલ અને તમે જ બેસ્ટ છો. બેટા, જીદ ના કરો. સ્કૂલ બેસ્ટ જ છે, પણ આજે સિલેબસમાં એવા સબ્જેક્ટ આવે છે કે સ્કૂલ તેને પૂરા નથી કરી શકતું. અને રહી મારી વાત, તો હું ઓફિસેથી થાકીને આવું છું. ઓફિસના કોલ્સ અને ઉપરથી મમ્મીને મદદ કરાવવાની હોય છે. બહારના કેટલા કામ પતાવવાના હોય છે. આવામાં હું તમને વધારે સમય નહીં આપી શકું. તમારે બંનેને હવે ટ્યુશન જવું જ પડશે બાળકો. બિચારા ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ઉપર શું બોલે? તેમને પપ્પાની વાત માનવી જ પડી. સન્ડેના દિવસે પપ્પા ગટ્ટુ અને ચિંકીને સોસાયટીની પાસે આવેલા ક્લાસમાં લઈ ગયા એડમિશન માટે. ત્યાં ઓફિસમાં એક ટીચર બેઠા હતા. મોટી મોટી આંખો, મોટી મોટી મૂછો અને તેમના માથા પર એક પણ વાળ ન હતા અને તે તો બીક લાગે તેવા દેખાતા હતા. ગટ્ટુ ચિંકી તેમને દેખતા જ ડરી ગયા. નામ બોલો. આ છે ગટ્ટુ, આ છે ચિંકી. તમે વચ્ચે ના બોલો, બાળકોને બોલવા દો. આ સાંભળીને ગટ્ટુ ચિંકીની સાથે સાથે પપ્પા પણ ડરી ગયા. મંડેની સાંજે ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવ્યા. હવે તેમને ટ્યુશન ક્લાસ જવાનું હતું. તેમનું બિલકુલ જ મન ન હતું. બિચારા કરતા પણ શું, તેમનું એડમિશન જો થઈ ગયું હતું. બંને બિચારા ટ્યુશન ક્લાસમાં આવીને બેસી ગયા અને પેલા ખડ્ડુસ ટ્યુશન ટીચરની રાહ જોવા લાગ્યા. તેમની સાથે બેસેલા બાળકોની બેચ પણ નવી હતી અને ઘણી ડરેલી હતી. ત્યાં ક્લાસમાં ખૂબ જ યંગ, જીન્સ અને ટી શર્ટ પહેરેલ ઘણો ડિસન્ટ અને ડેશિંગ યુવાન અંદર આવ્યો. તેને જોઈને ગટ્ટુ બોલ્યો, ભાઈ, તમે અંદર કેમ આવ્યા? અમારા ખડ્ડુસ ટીચર તમને જોશે તો તમને મારશે. હા, ચલો જાઓ અહીંયાથી. શું તમે પેલી મોટી મોટી આંખોવાળા, મોટી મોટી મૂછોવાળા ખતરનાક ટીચરની વાત કરો છો? હા, બહુ ખતરનાક છે તે. જાઓ તમે. ડોન્ટ વરી, તેઓ આ ક્લાસમાં ક્યારેય નહીં આવે, કારણ કે આ ક્લાસનો ટીચર તે નહીં, હું છું. આ સાંભળીને ગટ્ટુ જોરથી બૂમ પાડે છે, ક્લાસ સ્ટેન્ડ અપ. 1 2 જય હિન્દ. ગુડ ઇવનિંગ સર. પોતાના આ ટ્યુશન ટીચરની ડેશિંગ એન્ટ્રી અને વાત કરવાની સ્ટાઇલથી બધા બાળકો ખુશ થઈ ગયા. ગુડ ઇવનિંગ બાળકો, સિટ ડાઉન. મારું નામ શ્રીકાંત છે અને હું તમારો ટીચર છું. મારા ભણાવવાની સ્ટાઇલ થોડી અલગ છે. હું બાળકોને પ્રેશર નહીં, વહાલ આપું છું. તો બદલામાં તમે આ ટીચરને ઘણું બધું વહાલ કરજો. આપણે મસ્ત ભણીશું અને મસ્તી પણ કરીશું. શું કહો છો? યસ સર. તો ચલો, મારું ઇન્ટ્રોડક્શન તો થઈ ગયું. હવે તમે એક એક કરીને મને તમારા વિશે કહો. તે પછી હું તમને એક સરસ વાર્તા સંભળાવીશ. ત્યાર પછી આપણે થોડી મસ્તી કરીશું અને ત્યાર પછી ઘણું બધું ભણીશું. શું કહો છો? યસ સર. પછી શું? ગટ્ટુ ચિંકી અને બીજા બાળકોએ શ્રીકાંત સરને પોતાનો ઇન્ટ્રોડક્શન આપ્યો. પછી શ્રીકાંત સરે બિલાડી અને ઉંદરની સરસ મજેદાર વાર્તા સંભળાવી અને પછી બધાએ ચોપડીઓ ખોલી. તેમની ભણાવવાની અને ડાઉટ્સ ક્લિયર કરાવવાની સ્ટાઇલ એટલી હટકે અને સરળ હતી કે ભણતા ભણતા બાળકોને ખબર જ ના પડી કે ક્યારે 8 વાગી ગયા. ચલો બાળકો, આપણી આજની ટ્યુશન ટ્રેન આ જ સ્ટેશને રોકાય છે. સ્ટેશન ભૂલતા નહીં, ટેન્શન લેતા નહીં અને સરને બાય બાય કહ્યા વગર ઘરે જવાનું નથી. બાય બાય સર.
આ રીતે પહેલા જ દિવસે બાળકોની ટ્યુશન ટીચર સાથે દોસ્તી થઈ ગઈ. ગટ્ટુ, ચિંકી અને બધા બાળકો ડર્યા વગર દરરોજ ટ્યુશને આવવા લાગ્યા અને શ્રીકાંત સર સાથે ભણવાની મજા લેવા લાગ્યા. હોમમેડ પિઝા. ગટ્ટુ, ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે. બંને બહુ ખુશ હોય છે કારણ કે આજે તેમનું હાફ યરલી પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. મમ્મી ક્યાં છો તમે? મમ્મી, અમારું રિઝલ્ટ આવી ગયું. અરે આવું છું. કેટલો અવાજ કરો છો? મમ્મી જલ્દી આવો ને. અરે આવી ગઈ બાબા. સ્કૂલથી આવ્યા નથી કે મસ્તી ચાલુ? મમ્મી, હું ક્લાસમાં 3rd આવી. અને હું ફર્સ્ટ. અરે વાહ, મને ખબર જ હતી. લવ યુ બાળકો. લવ યુ ટુ મમ્મી. પણ તમને કેવી રીતે ખબર? મમ્મી છું તમારા બંનેની, સમજ્યા? આટલું મન લગાવીને ભણ્યા હતા તમે બંને. માર્ક્સ તો સારા આવવાના જ હતા. પણ મમ્મી, મને ફર્સ્ટ આવવું હતું. તો હવે વધારે મન લગાવીને ભણજે. ફાઇનલ્સમાં ફર્સ્ટ આવી જજે. ના, હું ત્યારે પણ ફર્સ્ટ આવીશ. હા ચલો હવે ઝઘડવાનું બંધ કરો. મેં તમારા માટે એક સરપ્રાઈઝ બનાવ્યું છે. ફટાફટ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ. સરપ્રાઈઝ? વાવ, હું હમણાં આવ્યો ચેન્જ કરીને. તારી પહેલા હું આવી જઈશ. ચલો બંને ટાઈમ રેસ લગાવીએ. હે ભગવાન, બધી જગ્યાએ કોમ્પિટિશન. બંને ઝડપથી ઓરડા તરફ ભાગે છે. ત્યાં મમ્મી સરપ્રાઈઝને ટેબલ પર ઢાંકીને મૂકી દે છે. ચિંકી ભાગીને આવે છે. હું ફર્સ્ટ આવી. હા તું બેસી જા તારી ચેર પર. ગટ્ટુ પણ ભાગતા ભાગતા આવી જાય છે. હું પણ આવી ગયો. શું સરપ્રાઈઝ છે મમ્મી? પ્લેટ હટાવીને જાતે જુઓ. વાવ, આ તો પિઝા છે. પિઝા મારો ફેવરેટ છે. આટલો સરસ સરપ્રાઈઝ મમ્મી. લવ યુ. લવ યુ ટુ બેટા. બંને એકદમ ખુશ થઈને પિઝા ખાવા લાગે છે. વાવ મમ્મી, આનો ટેસ્ટ તો કેટલો સરસ છે. આમાં કેટલી બધી વેજીટેબલ્સ પણ નાખી છે તમે. હા મમ્મી, બજારથી મંગાવો તો એક જ ટોપિંગ આપે છે તેઓ. તમે કેટલો ટેસ્ટી પિઝા બનાવ્યો છે. તમને બંનેને ગમ્યું ને? હા મમ્મી, મજા આવી ગઈ. પણ આ તમે બનાવ્યો કઈ રીતે? મને પણ શીખવાડો ને. હું પણ તમને પિઝા બનાવીને ખવડાવીશ. તું હજી બહુ જ નાની છે. મમ્મી, મને પણ બતાય. હું નાનો નથી હવે. આઈ એમ અ ગ્રોન અપ બોય. ઠીક છે, હું શીખવાડીશ. પણ પ્રોમિસ કરો તમે એકલા ક્યારેય નહીં બનાવો. હું ઊભી હોઉં ત્યારે મારી સામે જ બનાવશો. પ્રોમિસ મમ્મી. તો સૌથી પહેલા આપણને જે શાકભાજી અને ટોપિંગ ગમે છે એ ભેગા કરી લો. જેમ કે ચિંકી, તને મશરૂમ અને કેપ્સિકમ વધારે ભાવે છે તો તું એ લઈ લે. ગટ્ટુ, તને ડુંગળી અને ટમેટાવાળા પિઝા ભાવે છે. સોસીસ પણ બધા બજારમાં મળી જાય છે. એના સિવાય જે પણ ભાવતું હોય જેમ કે બ્રોકલી, મકાઈ, એ બધું પણ લઈ શકો છો. વાવ, કેટલી મજા આવશે. આ બધું તો સુપરમાર્કેટમાં મળી જાય ને મમ્મી? હા, ત્યાંથી બધો સામાન અને પિઝાનો બેઝ લઈને આવી જઈશું. જો કે મને પિઝાનો બેઝ બનાવતા પણ આવડે છે, પણ એ હું તમને પછી શીખવાડીશ જ્યારે તમે થોડા મોટા થઈ જશો. અત્યારે કેમ નહીં મમ્મી? એમાં ઘણું કામ હોય છે, એટલે જ્યારે તમે 8th ક્લાસમાં આવી જશો ત્યારે શીખવાડીશ. ઓકે મમ્મી. પછી ટોપિંગનું શું કરવાનું? હા, જે પણ વેજીટેબલ્સ અને ટોપિંગ્સ પસંદ છે, સોસીસ, એ લઈ લો. એના પછી પિઝા બેઝ પર સૌથી પહેલા એની લેયર બનાવો. મમ્મી, પિઝા બેઝ કયું સારું રે? એ કઈ રીતે ખબર પડે? ઘઉંનો બેસ્ટ રહેશે. બાકી મેદાવાળો પચવામાં ઘણી વાર લાગે છે. એટલે આપણે બધાએ થાય તો ઘઉંના બેઝવાળો પિઝા જ ખાવો જોઈએ. મેંદો ખાવાથી છેલ્લે મારા પેટમાં દુખાવો પણ થયો હતો મમ્મી. હા, એટલે જ તો કીધું, ઘઉંનો બેઝ બધા માટે હેલ્ધી હોય છે. પ્રયાસ કરવો જોઈએ કે આપણે એનો જ ઉપયોગ કરીએ. એના પછી શું કરવાનું? બેઝ પર સૌથી પહેલા ચટણી કે સોસ જે પસંદ હોય એ લગાવી લો. એની ઉપર બધી શાકભાજી મૂકી દો સારી રીતે. મમ્મી, ચીઝ. હા, ચીઝ એની ઉપર રાખવાનું હોય છે. એ કઈ રીતે? મેં તો નાની છીણીથી છીણીને નાખ્યું. એને ઝીણું કરવાનું મશીન પણ આવે છે, એનાથી પણ થઈ શકે છે. મમ્મી, કેટલું યમી લાગે ને ચીઝ. હા, પણ એ પણ લિમિટમાં ખાવું જોઈએ બેટા. એનાથી ફેટ વધે છે. ચિંકી તેનાથી ગોલું મોલું મોટી થઈ જશે છે ને મમ્મી? હા, પણ મને ચીઝ ટેસ્ટી લાગે છે. તો ખા ને બેટા. બધી વસ્તુ બસ લિમિટમાં હોવી જોઈએ.
હવે તમે પિઝા ખતમ કરો. એક પિઝા હું તમારી આંખોની સામે બનાવીશ. તમે એ બનાવવામાં મારી હેલ્પ કરો. શીખી જશો. વાવ, બંને ફટાફટ પોતાની લાસ્ટ સ્લાઇસ ખાઈ લે છે. ચલો હવે રસોડામાં જઈએ એક બીજો ફ્રેશ પિઝા બનાવવા માટે. પછી ત્રણે રસોડામાં આવી જાય છે. આ મેં સૌથી પહેલા લઈ લીધો બેઝ. હવે આના પર શું કરવાનું બોલો બંને? હું સોસ લગાવું મમ્મી? હા કરો. ચિંકી મેયોની સોસ નાખે છે અને ચીલી સોસ લગાવે છે. મમ્મી હું બ્રોકલી ડેકોરેટ કરી દઉં તેની ઉપર. ટમેટા અને મશરૂમ હું લગાવીશ ગટ્ટુ. હા હા બંને કરી લેજો એક એક કરીને. પછી બંને જણા ટામેટો, ડુંગળી, શિમલા મિર્ચ, મશરૂમની એક એક લેયર ચઢાવી દે છે. પિઝા કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હા ગટ્ટુ, મજા આવી ગઈ. હું ચીઝ ક્રશ કરું મમ્મી? ના બેટા, તમે નાના છો, વાગી જશે. હું તમને બંનેને ચીઝ છીણીને આપું છું. તમે એને પિઝા પર રાખી દેજો. ઓકે મમ્મી. મમ્મી ચીઝ ક્રશ કરીને આપે છે. બંને મળીને પિઝા પર ફેલાવી દે છે. હવે શું કરવાનું મમ્મી? હવે આને ઓવનમાં મૂકીશું. આ તમે શું પહેરો છો મમ્મી? આ ગ્લવ્સ છે બેટા. હંમેશા યાદ રાખજો, ઓવનમાં પ્લેટ મૂકતા અને નીકાળતા વખતે હાથમાં મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે. નહીં પહેરે તો શું થઈ જશે મમ્મી? અરે દાજી જવાય બેટા, પણ તમારે હમણાં ઓવન યુઝ નથી કરવાનું. તમે બસ મને જુઓ. ઓવનમાં પિઝા તૈયાર થવા લાગે છે. બંને કૂદવા લાગે છે. ચિંકી જો પ્લેટ અંદર ફરી રહી છે. હા ગટ્ટુ, મને તો સુગંધ પણ આવે છે. બસ 5 મિનિટ વધારે, પછી આપણે ત્રણેય મળીને પિઝા ખાઈશું. થોડી વારમાં પિઝા તૈયાર થઈ જાય છે. મમ્મી તેને પ્લેટમાં લઈને કટરથી કાપવા માંડે છે. અચ્છા, તો સ્લાઇસ આવી રીતે થાય. હા બેટા, ચલો હવે ડાઇનિંગ ટેબલ પર. ગટ્ટુ ચિંકી પોતાની સીટ પર જઈને બેસી જાય છે. મમ્મી બંનેની પ્લેટમાં એક એક સ્લાઇસ મૂકી દે છે. વાવ, કેટલું ટેસ્ટી બન્યું છે મમ્મી. હા, મજા આવી ગઈ. ચલો, આજે તમે બંને આટલા સરસ માર્ક્સ લાવ્યા એનું જ ઇનામ છે આ. તમે બંને શીખ્યા પણ કે ઘરનો બનેલો પિઝા કેટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હા મમ્મી, હવે જ્યારે પિઝા ખાવો હશે ઘરે જ ખાઈશું. ઠીક છે, ચલો હવે બાકીની સ્લાઇસ પણ ખતમ કરો. બંને મજાથી પિઝા ખાવા માંડે છે. મમ્મી તેમને જોઈને ખુશ થતી હોય છે. ગટ્ટુનું ગોલ્ડ. નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યું અને કરોડો હિન્દુસ્તાનીઓની છાતી પહોળી થઈ ગઈ. સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આખા સોશિયલ મીડિયા પર બસ નીરજ ચોપડાની ચર્ચા હતી. ગટ્ટુ, ચિંકી અને મમ્મી પપ્પાએ પણ નીરજ ચોપડાનો પરફોર્મન્સ લાઈવ જોયો હતો. ઓલિમ્પિકમાં ઇન્ડિયન્સની દમદાર રમતગમત જોઈને ગટ્ટુ, ચિંકી ઇન્સ્પાયર થઈ ગયા. હું છું નીરજ ચોપરા. હું છું નીરજ ચોપરા. ચાલ મેદાનમાં. ચાલ. ગટ્ટુ, ચિંકી મેદાનમાં આવીને મિત્રો સાથે ક્રિકેટ રમવા લાગ્યા. ત્યારે એક અંકલ આવીને બોલ્યા, દરરોજ બસ ક્રિકેટ જ રમશો? અરે બીજી પણ કેટલી રમત છે, તે રમો, મેડલ લઈ આવો, હવે સારો સ્કોપ છે. પછી શું? અંકલની વાત સાંભળીને બાળકોએ ગેમ ચેન્જ કરી નાખી. ભાગતા ભાગતા ગેટ સુધી જવાનું છે અને ગેટ અડીને પાછું આવવાનું છે. જે પહેલા ગેટ અડીને આવશે તે રેસનો વિનર. 1 2 3 ગો! બધા બાળકો બંદૂકની ગોળીની જેમ એકદમથી છૂટ્યા અને ઝડપથી ભાગતા ભાગતા ગેટ તરફ નીકળી પડ્યા. ગટ્ટુ ઘણો જ પાછળ હતો. તેણે સ્પીડ વધારી અને ભાગતા ભાગતા આગળ આવી પહોંચ્યો. હવે ગેટ ઘણો જ નજીક હતો. ગટ્ટુ મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો. તે બસ ગેટને અડવાનો જ હતો કે અચાનક ખબર નહીં ક્યાંથી હરી આગળ આવ્યો અને તીરની જેમ ગેટને અડીને નીકળી પણ ગયો. ગટ્ટુ બસ જોતો જ રહ્યો. ગટ્ટુએ ગેટને સ્પર્શ કર્યો અને તે હરીની પાછળ દોડવા લાગ્યો. તેણે બસ હરીને હરાવવું જ હતું. હરીની સ્પીડ ઘણી વધારે હતી. ગટ્ટુએ પણ સ્પીડ વધારી અને અચાનક પગ લપસી ગયો અને ગટ્ટુ પડી ગયો. ગટ્ટુ જોર જોરથી રડી રહ્યો હતો. મમ્મી દવા લગાડી રહી હતી અને સાથે સાથે ઠપકો પણ આપી રહી હતી. શું જરૂર હતી મેદાનમાં મસ્તી કરવાની? 1000 વખત કહ્યું છે, રમત ગમત છોડો, અભ્યાસ પર ધ્યાન આપો. રમશો, કૂદશો, થશો ખરાબ. ભણશો, લખશો, બનશો નવાબ. ત્યારે જ પપ્પા આવ્યા અને મમ્મીની વાત સાંભળીને બોલ્યા, ખોટી વાત. ભણતરની સાથે સાથે રમત ગમત પણ જરૂરી છે.
આપણે બાળકો પર બસ ભણવાનું જ પ્રેશર કરીએ છીએ અને ઓલિમ્પિકમાં મેડલ્સ પણ ઈચ્છતા હોઈએ છીએ. મેડલ્સ જોઈએ તો બાળકોને પુસ્તકોની સાથે સાથે મેદાન પણ આપો. પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ રડતા રડતા પપ્પા પાસે આવીને બોલ્યો, પપ્પા, હું ઘણો ઝડપથી દોડું છું. પડી ન ગયો હોત તો આજે હું જ જીતી જાત. ડોન્ટ વરી બેટા, પ્રેક્ટિસથી પરફેક્શન આવે છે. કાલે સવારે આપણે મેદાનમાં પ્રેક્ટિસ કરીશું. તારા મિત્રોને પણ કહી દેજે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી એકદમ ખુશ થઈ ગયા. યે! તો પછી મેડલ પણ અમે જ લઈને આવશું. પછી શું? બીજા દિવસે પપ્પાએ બધાને મેદાનમાં ભેગા કર્યા અને રેસ શરૂ કરી. 1, 2, 3, ગો! બાળકો ભાગવા લાગ્યા. પપ્પાએ નોટિસ કર્યું ગટ્ટુ ઘણો પાછળ હતો અને હરી સૌથી આગળ. ગેટ અડીને બાળકો પાછા આવ્યા. વેલ ડન હરી. ગટ્ટુ શું થયું હતું? પપ્પા, ગઈકાલની ઈજા છે ને ઘૂંટણ પર, બસ એટલા માટે. કાલે હું ચોક્કસ જીતી જઈશ. બીજા દિવસે પણ રેસ શરૂ થઈ તો પપ્પાએ નોટિસ કર્યું ગટ્ટુ બીજા નંબર પર છે અને હરી પહેલા નંબર પર. શાબાશ હરી, કીપ ઇટ અપ. બાળકો, એનર્જી ક્યાં છે? ઊંઘ પૂરી નથી થઈ શું? પપ્પા, મારું કેવું હતું? તારી પાસે સ્પીડ છે પણ સ્ટ્રેન્થ નથી, એટલા માટે તું પાછળ રહી જાય છે. જોયું, હું આ જ કહેતો હતો અને તું ચાલ્યો મને હરાવવા. આ રીતે દરરોજ સવારે બાળકો ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા લાગ્યા. એક સવારે સોસાયટીના સેક્રેટરીએ પણ બાળકોની રેસ જોઈ. શાબાશ બાળકો, કીપ ઇટ અપ. આપણે એક કામ કરીએ, ટોપ 3 માં હમણાં કોણ છે? હરી, ગુડ્ડી અને ગટ્ટુ. હા, તો 2 અઠવાડિયા પછી આખા સોસાયટીની સામે 3ની રેસ લગાડીએ અને જે પણ જીત્યું તેને સોસાયટી તરફથી એક મેડલ આપીએ. સાથે સાથે ઘણી બધી કોમ્પિટિશન રાખીશું, જેમ કે સ્વિમિંગ, બેડમિન્ટન વગેરે. સેક્રેટરી સાહેબની વાત સાંભળીને બધા બાળકો ખુશ થઈ ગયા. સારી વાત છે. સાંભળો બાળકો, હવે બમણી તૈયારી જોઈએ. એક દિવસ પપ્પાએ જોયું ગટ્ટુ મોબાઈલ ગેમ્સ રમતા રમતા કેક ખાઈ રહ્યો હતો. ગટ્ટુ, જમતી વખતે ખાલી જમવા પર ધ્યાન આપ. જમવા પર કોન્સન્ટ્રેટ નહીં કરે તો જમવાનું સરખું પચશે નહીં. તું ઘણો વીક છે. સ્ટ્રેન્થ વધારવા માંગે છે તો જમવા, પીવા અને ઊંઘ ઉપર ફોકસ કર. કાલે મોડી રાત સુધી તું મોબાઈલ જોઈ રહ્યો હતો. મેડલ મોબાઈલ પર નહીં, મેદાન પર મળશે. એક દિવસ ગટ્ટુ હરીને મળવા ગયો તો તેણે જોયું હરી ટીવીની સામે બેસીને જમતો હતો. ગટ્ટુએ તેને સમજાવ્યું તો હરી બોલ્યો, મને નહીં શીખવાડ, હું એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરું છું. આંખ બંધ કરીને ભાગીશ તો પણ ફર્સ્ટ જ આવીશ. ગટ્ટુ હવે રોજ સવારે ઉઠીને પ્રેક્ટિસ કરતો, પછી સમય પર જમવાનું જમીને સ્કૂલ જતો અને સ્કૂલથી આવીને હોમવર્ક કમ્પ્લીટ કરીને જમવાનું જમીને સૂઈ જતો. જોત જોતામાં 2 અઠવાડિયા પૂરા થઈ ગયા અને સોસાયટીમાં સ્પોર્ટ્સ કોમ્પિટિશન શરૂ થઈ. સોસાયટીના બધા જ બાળકો સામેલ હતા. પહેલા બેડમિન્ટન અને સ્વિમિંગ કોમ્પિટિશન થઈ. ચિંકી સ્વિમિંગમાં ફર્સ્ટ આવી. બધી જ કોમ્પિટિશન સમાપ્ત થઈ અને ક્ષણ આવી ગઈ જેના માટે ગટ્ટુ અને હરી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જેવું કે મેં તમને કહ્યું, હરી, ગુડ્ડી અને ગટ્ટુ ટોપ 3 માં છે. જોઈએ ત્રણેયમાંથી કોણ ગોલ્ડ જીતે છે. ઓન યોર માર્ક, 3, 2 એન્ડ ગો! ગટ્ટુ, હરી અને ગુડ્ડી ત્રણે એક સાથે છૂટ્યા. હરી ઘણો ઝડપથી ભાગી રહ્યો હતો. ગટ્ટુ ત્રીજા નંબર ઉપર હતો. હારી, 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 ગટ્ટુ, ગટ્ટુ. આખી સોસાયટી શ્વાસ રોકીને ઊભી હતી. બાળકો જીવ લગાડીને ભાગી રહ્યા હતા. થોડી વાર પછી ગટ્ટુએ ગુડ્ડીને પાછળ છોડી દીધી અને હરી પાસે બરાબર આવી ગયો. હરી ઘણો ઝડપથી ભાગી રહ્યો હતો. ગટ્ટુએ સ્પીડ વધારી દીધી પણ ફરી હરી આગળ નીકળી ગયો. હરી ઘણો ઝડપથી ભાગી રહ્યો હતો. અચાનક શું થયું ખબર નહીં, હરીની સ્પીડ ઓછી થઈ ગઈ અને ગટ્ટુ ઝડપથી હરી કરતા આગળ નીકળી ગયો અને રિબન કટ થઈ ગઈ. ગટ્ટુ રેસ જીતી ચૂક્યો હતો. જોયું તમે, રેસનો વિનર છે ગટ્ટુ. પછી શું? બધા ગટ્ટુને ઉપાડીને નાચવા લાગ્યા. હરી ગટ્ટુ પાસે જઈને બોલ્યો, કોંગ્રેચ્યુલેશન્સ. સોરી યાર, હું ઓવર કોન્ફિડન્સમાં ચાલ્યો ગયો હતો. આજે સમજમાં આવ્યું ઓવર કોન્ફિડન્સ કેટલું ખરાબ છે. અને ગટ્ટુ, કમાલ કરી યાર, શું સ્ટ્રેન્થ વધારી છે તે. ઉત્સવમાં સેક્રેટરી સાહેબે ગટ્ટુને ગોલ્ડ મેડલ પહેરાવ્યું અને ગટ્ટુને પોતાની વાત રાખવાની તક આપવામાં આવી. ત્યારે ગટ્ટુ બોલ્યો, થેન્ક યુ વેરી મચ. આ તો શરૂઆત છે અને આવા હજી ઘણા મેડલ્સ આવવાના છે. માત્ર એક જ રિક્વેસ્ટ છે, જો બાળકોને મોબાઈલની આદત પડી જાય છે તો તમે કશું નથી બોલતા, પણ જો તેઓને મેદાનની આદત પડી જાય છે
તો ગુસ્સે થઈ જાઓ છો. આ ખોટું છે. પ્લીઝ, મેડલ પણ મળશે અને બાળકો પણ તંદુરસ્ત રહેશે. તેથી તમારી વિચાર બદલો. હું માનું ભણશો લખશો તો બનશો નવાબ, પણ રમશો કૂદશો તો પણ આગળ વધશો ને જનાબ. ગટ્ટુની આ વાત પર ઘણી તાળીઓ પડી અને બધાએ ગટ્ટુની નવી વિચારસરણી સ્વીકારી લીધી. જન્માષ્ટમીનો તહેવાર આવવાનો હતો અને ગટ્ટુ ચિંકીની સોસાયટીમાં ધૂમધામથી જન્માષ્ટમીની તૈયારીઓ ચાલતી હતી. પણ સવાલ એ હતો કે આ વખતે મટકી કોણ ફોડશે? તેથી સેક્રેટરી અંકલે સોસાયટીમાં મીટિંગ રાખી હતી. તમે આવ્યા તે માટે તમારો ધન્યવાદ. આમ તો સૌ બધા જાણે જ છે, જન્માષ્ટમી ઉત્સવ નજીક આવી રહ્યો છે અને દર વખતની જેમ આ વખતે પણ સોસાયટીમાં દહીં હાંડીનો કાર્યક્રમ થશે. જુદી જુદી ટીમો બનાવીશું જે મટકી ફોડવાનો પ્રયત્ન કરશે, અને હા, જે પણ મટકી ફોડશે તે વિનરને સોસાયટી તરફથી ટ્રોફી મળશે. અંકલની વાત સાંભળી ગટ્ટુ એક્સાઇટેડ થઈને ઊભો થાય છે અને સેક્રેટરી અંકલને કહે છે, અંકલ, હું હરી બંટી અને બીજા બધા દોસ્તોની સાથે બોયઝની એક ટીમ બનાવવાનો છું. મટકી તો અમે જ ફોડીશું. તેના માટે ખૂબ પ્રેક્ટિસ કરીશું, જેથી પહેલી વારમાં જ અમે મટકી ફોડી શકીશું. અરે વાહ ગટ્ટુ બેટા, આ તો ખૂબ સારી વાત છે. એટલે કે અમારી પાસે એક ટીમ બની ગઈ છે, ટીમ ગટ્ટુ. શું બીજા કોઈએ પણ આમાં સામેલ થવું છે? આ સાંભળી ચિંકી ઊભી થઈને બોલે છે, અંકલ, જો ગટ્ટુ બોયઝની ટીમ બનાવશે તો અમે છોકરીઓ કેમ પાછળ પડીએ? હું પણ મારી ફ્રેન્ડ સાથે છોકરીઓની ટીમ બનાવીશ અને ગટ્ટુ જોજે, અમે જ જીતીશું. આ તો તે એકદમ સાચી વાત કહી ચિંકી બેટા. છોકરીઓ પણ છોકરાઓથી કંઈ ઓછી નથી. તેથી અમે તને પણ ટીમ બનાવવા અને મટકી ફોડવાનો મોકો આપીશું. યે! થેન્ક યુ સેક્રેટરી અંકલ. તો હવે આ વખતે દહીં હાંડીમાં બહુ જ મજા આવશે. સાચું કીધું ચિંકી. એટલે કે મટકી ફોડવા માટે આ વખતે આપણી પાસે 2 ટીમ્સ છે. અને હા બાળકો, બીજી એક વાત સાંભળો. આ વખતે જે ટીમ દહીં હાંડી ફોડશે તેને મારા તરફથી સ્પેશિયલ પ્રસાદ પંચામૃત પીવા પણ મળશે. વાહ મમ્મી, જન્માષ્ટમીનું પંચામૃત તો ખૂબ જ સ્પેશિયલ હોય છે. હવે તો હું ડબલ મહેનત કરીશ અને હું પણ પંચામૃત પીશ. ગટ્ટુ, તું અને તારી ટીમ અમને કમજોર ના સમજતા. હું તો મારી ટીમ સાથે ડેલી પ્રેક્ટિસ કરવાની છું. પણ બાળકો, સ્પેશિયલ પ્રસાદ તો મને પણ જોઈએ. ગટ્ટુ, મને તમારી ટીમમાં કેમ નથી રાખતા? પપ્પાની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા હસી પડે છે. બસ પછી શું, બીજા દિવસે ગટ્ટુ બધા મિત્રોને પાર્કમાં બોલાવે છે, જેમાં હરી અને બંટી પણ હતા. અને ચિંકી, ગુડ્ડી અને શ્રેયાની સાથે બીજી બધી બહેનપણીઓને પણ બોલાવે છે. ચિંકી કહે છે, મિત્રો, હવે કંઈ પણ થઈ જાય, આપણે પ્રૂફ કરવું જ પડશે કે છોકરીઓ કોઈનાથી કમજોર નથી. આપણે જ આ વખતે દહીં હાંડીને ફોડીશું. હા ચિંકી, અને આપણે તે ટ્રોફી પણ જીતીશું. હા, અને આંટીના હાથનો સ્પેશિયલ પંચામૃત પણ આપણને જ મળશે. તો જરાય ચિંતા ના કરીશ ચિંકી. ઠીક છે મિત્રો. ના, મારો મતલબ કે ચિંકીના કમાન્ડોઝ. તો હવે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ. આટલું કહી ચિંકી તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરવા માંડે છે. ત્યાં ગટ્ટુ પણ પોતાની ટીમનો ઉત્સાહ વધારે છે. જન્માષ્ટમી આવતા બધી ટીમ ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. જોત જોતામાં જન્માષ્ટમીનો દિવસ આવી જાય છે. ગટ્ટુની ટીમમાં બધા બોયસે બ્લુ કલરની ટી-શર્ટ પહેરી હતી અને ચિંકીની ટીમમાં બધી છોકરીઓએ રેડ. પ્રોગ્રામ શરૂ થતા પહેલા ચિંકી ગટ્ટુની પાસે જાય છે અને તેને કહે છે, ગટ્ટુ, તને અને તારી ટીમને ઓલ ધ બેસ્ટ. હા ચિંકી, તારી ટીમને પણ ઓલ ધ બેસ્ટ. એટલામાં ત્યાં ઢોલ વગાડવાવાળા પણ આવે છે અને જોર જોરથી ઢોલ નગારા વગાડવા માંડે છે. ગટ્ટુ ચિંકી એની સાથે નાચવા માંડે છે. તેની સાથે સાથે બીજા બધા લોકો પણ જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે નાચવા લાગે છે. તો બાળકો, હવે કહો, પહેલા કઈ ટીમ જશે મટકી ફોડવા? રેડ ટીમ કે બ્લુ ટીમ? અંકલ, પહેલા અમે જઈશું બ્લુ ટીમ. યે! કેમ ટીમ બ્લુ, તમે તૈયાર છો ને? ગટ્ટુની ટીમના બધા મેમ્બર્સ એક સાથે યે બોલે છે. સારું ગટ્ટુ, તું જા તારી ટીમને લઈને, પણ સંભાળીને, ક્યાંક પડી ના જાઓ. હા અંકલ. ચલ બંટી, ચલો દોસ્તો.
ગટ્ટુની ટીમ એક એક કરીને સર્કલ બનાવે છે અને બીજા બધા બાળકો પણ એકની ઉપર એક એમ ચઢવા લાગે છે. છેલ્લે ગટ્ટુ સૌથી ઉપર જાય છે અને અચાનક તેનો પગ લપસી જાય છે. મારો પગ. પણ ગટ્ટુ પડે તે પહેલા જ ચિંકીની ટીમ ત્યાં આવી જાય છે અને તે ગટ્ટુને પડતા બચાવી લે છે. ગટ્ટુ તું ઠીક તો છે ને? તને વાગ્યું નથી ને? ના ચિંકી, હું ઠીક છું. તારી ટીમે મને પડતા બચાવી લીધો. થેન્ક યુ વેરી મચ. વેલકમ ગટ્ટુ. વિરોધી ટીમ હોવા છતાં પણ બાળકો એકબીજાને જ્યારે આ રીતે મદદ કરે છે ત્યારે સોસાયટીના બધા લોકો ખૂબ જ ખુશ થાય છે. પણ હવે ગટ્ટુની ટીમ પછી વારો હતો ચિંકીની ટીમનો. ચિંકી તેની ટીમ સાથે મેદાનમાં ઉતરે છે. ચાલો મિત્રો, આપણે કરી શકીએ છીએ. આપણે બહુ જ પ્રેક્ટિસ કરી છે. હા કેપ્ટન. હા કેપ્ટન. એક એક કરીને બધી છોકરીઓ સર્કલ બનાવે છે અને બાકી ટીમ મેમ્બર્સ ઉપર જવા લાગે છે. છેલ્લે ચિંકી સૌથી ઉપર હોય છે અને જોરથી બોલે છે, હાથી ઘોડા પાલ કી જય કન્હૈયા લાલ કી. ચિંકીનો સાથ આપવા માટે ત્યાં ઊભેલા સોસાયટીના બધા લોકો પણ બોલી ઉઠે છે, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. અને ચિંકી મટકી ફોડી નાખે છે અને આ સાથે જ ઢોલ નગારા ફરીથી વાગે છે. બધા લોકો નાચે છે. ચિંકીની ટીમ પણ નીચે ઉતરીને બધાની સાથે નાચવા લાગે છે અને એક સાથે બધાનો અવાજ આવે છે, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. વાહ ચિંકી, તે અને તારી ગર્લ્સની ટીમે તો કમાલ કરી નાખી. હા ચિંકી બેટા, શાબાશ. તે એકવાર ફરી સાબિત કરી નાખ્યું કે છોકરીઓ પણ કોઈનાથી ઓછી નથી. ત્યાં જ પપ્પા પાછળથી આવે છે અને ચિંકી અને ગટ્ટુને ગળે લગાવીને બોલે છે, અરે એટલા માટે જ તો મને મારા બંને બાળકો પર ગર્વ છે. હા, અને મને પણ. થેન્ક યુ મમ્મી પપ્પા. ચિંકી, તને અને તારી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. તમારી ટીમે ખરેખર સરસ પ્રદર્શન કર્યું. હા, ચલો હવે જીતવાવાળી ટીમને ટ્રોફી આપી દેવામાં આવે. હા, અને આ સ્પેશિયલ પ્રસાદ પણ. આ જોઈને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. સેક્રેટરી અંકલ ચિંકીની ટીમને ટ્રોફી આપે છે અને મમ્મી તેમને જન્માષ્ટમી સ્પેશિયલ પંચામૃત પીવડાવે છે. પણ પછી મમ્મી ગટ્ટુની ટીમને પણ પંચામૃત પીવડાવે છે. આલો બાળકો. પણ મમ્મી, અમે તો મટકી નથી ફોડી, તો આ સ્પેશિયલ પ્રસાદ અમને કેમ? કારણ કે બાળકો, તમે બધાએ પણ ખૂબ મહેનત કરી હતી, તેથી આના ઉપર તમારો પણ હક છે અને આ તો પ્રસાદ છે. આલો. પછી મમ્મી બધાને પ્રસાદ પીવડાવે છે. બધાને તે પ્રસાદ ખૂબ જ પસંદ આવે છે અને જન્માષ્ટમીના ઉત્સવ પછી બધા પોતપોતાના ઘરે જતા રહે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. સ્કૂલનો નવો યુનિફોર્મ. આ દિવસોમાં સ્કૂલેથી આવીને ગટ્ટુ અને ચિંકીને ટીવીનો શો જોવાની ટેવ પડી ગઈ હતી. સ્કૂલ ડેઝ આ શોમાં દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલ અને તેના 4-5 સ્ટુડન્ટની વાત હતી અને ગટ્ટુ અને ચિંકીને તે બોર્ડિંગ સ્કૂલ, હોસ્ટેલ અને ત્યાંના એડવેન્ચરને જોવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું. આજે પણ ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવતા જ ટીવી ઓન કરે છે. અરે પહેલા સ્કૂલ ડ્રેસ તો ચેન્જ કરી લો, પછી ટીવી જોજો. ત્યાં સુધી તો સ્કૂલ ડેઝનો આ શો તો નીકળી જશે. ના, હું ત્યાં સુધી વેઇટ કરી શકતો નથી. એવું તો શું છે આ શોમાં? તેમાં એક બોર્ડિંગ સ્કૂલ અને તેના સ્ટુડન્ટ્સની સ્ટોરી છે મમ્મી. મારા બધા ક્લાસમેટ્સ દરરોજ આ શો વિશે વાતો કરતા હોય છે. અચ્છા, ઠીક છે. ત્યાં સુધી હું તમારા માટે લંચ રેડી કરી દઉં છું. મમ્મી કિચનમાં જઈને લંચ રેડી કરે છે અને ગટ્ટુ અને ચિંકી ટીવી જોવે છે. અરે ગટ્ટુ, સ્કૂલ ડેઝના સ્ટુડન્ટ્સ તો કેટલા સ્માર્ટ દેખાય છે. તેમનો યુનિફોર્મ તો જો. હા, આમના યુનિફોર્મ તો ખૂબ જ સ્માર્ટ લાગે છે. મને તો આપણી સ્કૂલનો યુનિફોર્મ જરા પણ નથી ગમતો. અરે બોરિંગ કેમ? બોરિંગ તો છે. સિમ્પલ વ્હાઇટ શર્ટની સાથે છોકરાઓનું નેવી બ્લુ પેન્ટ અને છોકરીઓ માટે નેવી બ્લુ સ્કર્ટ. ના કોઈ ડિઝાઇન, ના કોઈ પેટર્ન, ના કોઈ ઇન્ટરેસ્ટિંગ કલર. હા, આ ટીવી શોમાં તો તેમના સ્કર્ટ્સ મરૂન અને વ્હાઇટ ચેક્સમાં છે. મને તો યુનિફોર્મનો આઈડિયા જ બેકાર લાગે છે. કદાચ હું જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલે જઈ શક્યો હોત. અરે ના બુદ્ધુ, સ્કૂલમાં તો યુનિફોર્મ હોવો જ જોઈએ.
ચિંકીએ ગટ્ટુને સ્કૂલ યુનિફોર્મનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગટ્ટુને ખબર ના પડી. સાંજે ગટ્ટુ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો અને ચિંકી મમ્મીની સાથે કંઈક શોપિંગ કરવા સાંજે માર્કેટ ગઈ. ક્રિકેટ રમતી વખતે ગટ્ટુને ડાઈવ મારવી પડે છે, પણ ત્યાં જ તેની ટી શર્ટ ફાટી જાય છે. તે ઘરે પાછો આવે છે અને ચિંકીને ફોન કરે છે, કારણ કે ચિંકી હજુ પણ માર્કેટથી આવી નહોતી. સાંભળ ચિંકી, આજે રમતી વખતે મારી ટી શર્ટ ફાટી ગઈ. પાછા આવતી વખતે તું અને મમ્મી સ્પોર્ટ્સ શોપમાંથી નવી ટી શર્ટ લેતા આવજો. સારું ગટ્ટુ. અને સાંભળ, ટી શર્ટ ઇન્ડિયન ટીમ વાળી જર્સી જ લેજે, મને તે જ ગમે છે. હા ભાઈ, મને ખબર છે. ચિંકી અને મમ્મીએ ગટ્ટુ માટે ઇન્ડિયન ટીમની જર્સીવાળી ટી શર્ટ લીધી, જેના પર નામ લખ્યું હતું વિરાટ કોહલી. ઘરે આવીને જ્યારે તે બંને જણાએ ગટ્ટુને ટી શર્ટ આપી તો ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો. પપ્પા પણ ઓફિસેથી આવી ગયા. ગટ્ટુ ટી શર્ટ પહેરીને તેમને બતાવે છે અને તેમને કહે છે, મારી ઉપર ટી શર્ટ કેવી લાગે છે? બહુ સરસ લાગે છે ગટ્ટુ, આ બ્લુ કલર તારી ઉપર સૂટ થાય છે. ઇન્ડિયન ટીમની જર્સીની વાત જ અલગ છે. થોડી વારમાં મમ્મી બધાને ડિનર કરવા બોલાવે છે અને બધા ડિનર કરવા બેસી જાય છે. ત્યાં જ ગટ્ટુ પપ્પાને યુનિફોર્મ વિશે વાત કરે છે. પપ્પા, સ્કૂલમાં યુનિફોર્મ કેમ જરૂરી હોય છે? આજે અચાનક આ સવાલ તારા મનમાં કેવી રીતે આવ્યો? અમારો સ્કૂલ યુનિફોર્મ છે ને બહુ જ બોરિંગ છે. મેં ચિંકીને કહ્યું કે જો આપણને જીન્સ અને ટી શર્ટ પહેરીને સ્કૂલે જવા મળે તો કેટલી મજા આવી જાય. મેં તેને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પપ્પા કે સ્કૂલ યુનિફોર્મ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ મારી વાત આને ખબર જ નથી પડતી. ગટ્ટુ, સ્કૂલ યુનિફોર્મ કોઈ પણ સ્કૂલ કે સ્ટુડન્ટની એક ઓળખાણ હોય છે. આ તેમની આઈડેન્ટિટીનો હિસ્સો છે. એટલે સારું બતાય, તું ઇન્ડિયન ટીમની બ્લુ ટી શર્ટ કેમ પહેરે છે? ક્રિકેટ તો તું કોઈ પણ કલરની ટી શર્ટ પહેરીને રમી શકે ને? એ ટી શર્ટ પહેરીને એમ લાગે છે જેમ કે હું પણ એક ઇન્ડિયન ટીમનો હિસ્સો છું. એક અલગ જોશ આવી જાય છે ક્રિકેટ રમવામાં. બિલકુલ ઠીક એવી રીતે આપણે યુનિફોર્મ પહેરીએ છીએ સ્કૂલનો કે પછી સ્પોર્ટ્સનો કે પછી નેશનલ ડ્યુટીનો કે આર્મીનો, તો આપણે મોટી ઓર્ગેનાઇઝેશનનો હિસ્સો બની જઈએ છીએ. અંદરથી એક ઉર્જાનો અનુભવ થાય છે. અને અમને એવું લાગે છે કે અમે અમારી સ્કૂલને દરેક જગ્યાએ રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તેથી જ આપણો બિહેવિયર સારો રાખવો જોઈએ. એકદમ સાચું. ગટ્ટુ હવે સમજી ગયો કે સ્કૂલ યુનિફોર્મનું શું ઇમ્પોર્ટન્સ હોય છે. બીજા દિવસે જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે સ્કૂલ પ્રેયર માટે તેઓ બીજા બાળકો સાથે પણ લાઇનમાં ઊભા રહી ગયા. પ્રેયર પછી પ્રિન્સિપાલ મેડમે બાળકોને એક નવી એનાઉન્સમેન્ટ સંભળાવી. બાળકો, આ વર્ષે આપણા સ્કૂલનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થવાનું છે. આપણી સ્કૂલને એસ્ટાબ્લિશ થઈ 25 વર્ષ પૂર્ણ થશે. બધા બાળકો તાળીઓ વગાડે છે. અને આપણી સ્કૂલના આ 25 વર્ષને યાદગાર બનાવવા માટે આપણી સ્કૂલનો નવો લોગો અને નવો યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નવો યુનિફોર્મ સ્કૂલના ઓફિશિયલ રિટેલ સ્ટોર પર અવેલેબલ છે. અને નેક્સ્ટ મંડેથી તમે બધા નવા યુનિફોર્મમાં સ્કૂલમાં આવશો. ઓકે? આ સાંભળીને બધા સ્ટુડન્ટ્સમાં એક ક્યુરિયોસિટી આવી ગઈ હતી કે નવો યુનિફોર્મ કેવો હશે. ગટ્ટુ અને ચિંકી લંચ બ્રેકમાં તેમના મિત્રો સાથે ડિસ્કસ કરવા લાગ્યા. આ નવો યુનિફોર્મનો આઈડિયા તો ખૂબ જ સરસ છે. મને તો એમે આ નેવી બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટ ખૂબ જ બોરિંગ લાગે છે. કદાચ આપણો યુનિફોર્મ પેલા સ્કૂલ ડેઝ ટીવી શો જેવો હોય. હા, સ્કૂલ ડેઝમાં જે યુનિફોર્મ જોઈએ છે ને તે તો ખૂબ જ સ્માર્ટ દેખાય છે. શનિવારે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા નવો યુનિફોર્મ ખરીદવા માટે નીકળે છે. ત્યાં બધાએ યુનિફોર્મને પહેલી વાર જોયો. નેવી બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટની જગ્યાએ ડાર્ક ગ્રે કલર સ્ટ્રક્ચર સરસ દેખાતું હતું. મંડે મોર્નિંગ ગટ્ટુ અને ચિંકી નવો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુએ ડાર્ક ગ્રે કલરની પેન્ટ સાથે ક્રીમ કલરનો શર્ટ પહેર્યો અને સાથે મેચિંગ ડાર્ક ગ્રે કલરની ટાઈ. શર્ટના પોકેટ પર સ્કૂલના નવા લોગોની એમ્બ્રોઇડરી કરી હતી. ચિંકીએ પણ ક્રીમ શર્ટ પહેરી જેના પોકેટ ઉપર સ્કૂલનો લોગો હતો અને સાથે ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે અને ઓફ વ્હાઇટ ચેક્સ વાળી શર્ટ. આ ચેક્સ વાળી શર્ટ તો એકદમ સ્કૂલ ડેઝ જેવી દેખાતી હતી. ખાલી કલર સ્કીન મરૂન હતો અને અહીંયા ગ્રે. અરે વાહ ચિંકી, તારી યુનિફોર્મ તો એકદમ સ્કૂલ ડેઝ જેવી જ લાગે છે. હા ગટ્ટુ, અને
અને તું પણ નવા યુનિફોર્મમાં બહુ સ્માર્ટ લાગે છે. તેઓ જ્યારે સ્કૂલે પહોંચ્યા ત્યારે બીજા બધા બાળકો પણ ડ્રેસ પહેરીને ખૂબ જ એક્સાઇટેડ લાગતા હતા. એવું લાગે છે કે જાણે આપણે કોઈ નવી સ્કૂલમાં આવી ગયા હોય. હા, નવો યુનિફોર્મ તો ખૂબ જ સરસ છે. હવે હું ક્યારેય સ્કૂલ યુનિફોર્મને બોરિંગ નહીં કહું. તેને પહેરીને ખૂબ જ સરસ ફીલિંગ આવે છે. બધા બાળકો ઉત્સાહિત થઈને પોતાની ક્લાસ એટેન્ડ કરવા માટે જાય છે અને બધાના ચહેરા પર એક નવી તાજગી આવી જાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.